મૂળભૂત અધિકાર સંબંધિત બે વિધાન આપેલા છે. પહેલો એવું કહે છે કે આગોતરા જમીન મેળવવાનો અધિકાર CRPC હેઠળ સામાન્ય અને ઘોષિત બંને ગુનેગારોને પૂરો પાડવામાં આવે છે. તો આ વિધાન પહેલાં તો ખોટું છે. જોકે આપણે આ વિધાન કંઈ લેવા દેવા છે નહીં, બરાબર, બંધારણમાં એ આવતું નથી. પણ પ્રશ્ન અહીંયા પૂછેલો છે કે CRPCની કલમ 144, CRPCની કલમ 144 શું છે એ તમને ખબર હોવી જોઈએ, બરાબર. એ સામાન્ય રીતે શું બોલો 144 એ શું છે તો કે એ કર્ફ્યુ લાગી જાય છે, કર્ફ્યુ, બરાબર, કે 5 કરતાં વધારે લોકો કે 4 કરતાં વધારે લોકો ભેગા ન થઈ શકે, જડબે સલાક બધું બંધ કરી નાખે, બજાર ને એ બધું. તો આવું ક્યારે કરાય? તો કે લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિને જાળવવા માટે, જ્યારે વાયોલન્સ, હિંસક પ્રવૃત્તિઓ ને એવું બધું થઈ ગયું હોય ને ત્યારે, બરાબર, તો ત્યારે 144 લગાવવામાં આવે. તો હવે આ જે 144માં જે પ્રતિબંધ લગાવવામાં આવે, કર્ફ્યુ લગાવવામાં, તો એ આપણો આર્ટિકલ 19 ક્લોઝ 2, 19 ક્લોઝ 2, અનુચ્છેદ 19 કયો છે? તો કે અનુચ્છેદ 19 ફ્રીડમ, સ્વતંત્રતા આપે છે, આપણને સ્વતંત્રતા આપે છે. તો એની હેઠળ વાજબી નિયંત્રણો આવરી લેવામાં આવેલા છે. તો કે હા, સાચી વાત છે. આપણને અનુચ્છેદ 19 જે છે ને, અનુચ્છેદ 19 એની અંદર ઘણી બધી સબ ક્લોઝ છે. 19 ક્લોઝ A ક્લોઝ, 19 ક્લોઝ 1 ક્લોઝ A, 19 ક્લોઝ 1 ક્લોઝ B, A B C D E F G એવી રીતે છે, બરાબર. એ બધી તમને ખબર હોવી જોઈએ, કારણ કે હવે એક્ઝામનું લેવલ જે રીતનું જઈ રહ્યું છે, તો હવે તો તમને અંદરની બધી વસ્તુ પણ ખબર હોવી જોઈએ. જેમ કે 19 ક્લોઝ 1 ક્લોઝ A એ શેની વાત કરે છે? તો કે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. સ્પીચ એટલે વાણી, એક્સપ્રેશન એટલે અભિવ્યક્તિ, બરાબર. તમે કોઈ વાણી એટલે કે બોલીને કંઈક વસ્તુ રજૂ કરો તો એને એ બોલેલું એને વાણી કહેવાય. પણ માની લો કે કોઈએ પેઇન્ટિંગ બનાવી દીધું, માની લો કે કોઈએ મ્યુઝિક બનાવી દીધું, માની લો કે કોઈએ સોશિયલ મીડિયા ઉપર કોઈ પોસ્ટ બનાવી દીધી, કાર્ટૂન બનાવી દીધું, આ બધું કોની અંદર આવશે? આ બધું એક્સપ્રેશનની અંદર આવશે. કોઈએ મૂવી બનાવી દીધું, બરાબર, તો એ એક્સપ્રેશનની અંદર આવશે. તો આ બધી આઈ થિંક 6 જેટલી સ્વતંત્રતા આપેલી છે. એ બધી તમને ખબર હોવી જોઈએ. અને એ 6 યાદ રાખવા માટેની એક ટ્રીક છે. એની માટેના મેં 2-3 વિડીયો બનાવી દીધેલા છે, તો એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. અને બીજું, એ જેટલી પણ સ્વતંત્રતા જે છે એ બધી જે સ્વતંત્રતાની સામે એના વાજબી નિયંત્રણો પણ છે. એટલે કે આજે અનુચ્છેદ 19માં જે સ્વતંત્રતા આપેલી છે એ એબ્સોલ્યુટ નથી, પરંતુ ક્વોલિફાઈડ છે. ક્વોલિફાઈડ એટલે શું? તો કે એમાં વાજબી નિયંત્રણો મૂકેલા છે. હંમેશા એ ચાલુ જ રહે એવું નહીં, એની ઉપર અમુક વાજબી નિયંત્રણો મૂકેલા છે. તો આ વાજબી નિયંત્રણો પણ તમને ખબર હોવા જોઈએ કે કયા છે. એની ઉપર પણ મેં અલગ વિડીયો બનાવેલો છે, તો એ તમને ખબર હોવી જોઈએ કયા વાજબી નિયંત્રણો છે. હું તમને કહી દઉં. તો એની પહેલાં કહી દઉં કે સ્વતંત્રતા કઈ આપેલી છે. તો કે આ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, આખા ભારતની અંદર હરવા ફરવાની સ્વતંત્રતા, કોઈ પણ ઉદ્યોગ ધંધો, બિઝનેસ, ટ્રેડ, કોમર્સ આ બધું કરવા માટેની સ્વતંત્રતા આપેલી છે. કોઈ પણ જગ્યાએ સ્થાયી થવા માટેની સ્વતંત્રતા આપેલી છે. તો આવી ઘણી બધી સ્વતંત્રતા આપેલી છે. અને આ બધાની ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન RR એટલે કે વાજબી નિયંત્રણો મૂકેલા છે. આ વાજબી નિયંત્રણો કયા છે? તો એ પ્રકારના છે કે ભારતની સોવરેનિટી, ઇન્ટિગ્રિટી, યુનિટી આને ઉલ્લંઘન ન થવું જોઈએ. ભારતનું સાર્વભૌમત્વ, અખંડિતતા એનું ઉલ્લંઘન થવું જોઈએ નહીં. આ કોઈનું જે છે ઉલ્લંઘન ન થવું જોઈએ. માની લો કે તમે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ કરો છો, પણ એ એવી રીતે એનો ઉપયોગ નહીં કરવાનો કે જેના કારણે જે છે એ આપણી સાર્વભૌમત્વ, આપણી સોવરેનિટી, આપણી યુનિટી, આપણી ઇન્ટિગ્રિટી, અખંડિતતા જે છે એમાં વાંધો પડી જાય. ફ્રેન્ડલી રિલેશન વિથ ફોરેન કન્ટ્રીઝ, આપણા મિત્ર દેશો જે છે, વિદેશના જે મિત્ર દેશો જે છે એની હારેના સંબંધો ખરાબ થાય, એની હારેના ફ્રેન્ડલી રિલેશન ખરાબ થાય, એવું પણ હોવું જોઈએ નહીં. એનું પણ ઉલ્લંઘન ન થવું જોઈએ. બીજી એક વસ્તુ છે કન્ટેમ્પ ઓફ કોર્ટ. કોર્ટનો અનાદર કરો એવી રીતે પણ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો ઉપયોગ નથી કરવાનો. કેમ? કારણ કે એ પણ વાજબી નિયંત્રણ છે. પછી માની લો કે હરવા ફરવાનો ને એ બધો છે, વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની એ બધું છે, પણ તમે ટ્રાફિક ક્રિએટ કરી દેતા હોય, બરાબર, ટ્રાફિક ક્રિએટ કરી દેતા હોય, લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ક્રિએટ કરી દેતા હોય, તો એ પણ વાજબી નિયંત્રણ છે. અને એવી જ રીતે CRPCની કલમ 144 અંતર્ગત જે લાદવામાં આવે ને, તો એ અનુચ્છેદ 19(2) અંતર્ગત જ છે. તો આ બધા ઉપર મેં અલગ અલગ વિડીયો બનાવેલા છે. એ કોની અંદર છે એ પણ એમાં ડિટેલમાં સમજાવેલું છે. તો એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. ઓકે. અનુચ્છેદ 21 સંબંધિત આર્ટિકલ 21 રાઇટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર. એની નીચે વિધાન આપેલા છે. એ બધા આપણે 1 by 1 જોઈએ. શરૂઆતમાં કેવું હતું? શરૂઆતમાં ગોપાલન કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધું, ગોપાલન કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધું કે આર્ટિકલ 21
એટલે કે રાઇટ ટુ લીવ લાઈફ વિથ ડિગ્નિટી, ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર અથવા તો જીવન જીવવાનો અધિકાર. ચલો હું તમને બીજી વાત પણ કહું, એટલે કે વ્યક્તિ જે છે ને એને જીવન જીવવાનો અધિકાર છે. તો એનો મતલબ શું? એનો મતલબ એમ કે વ્યક્તિએ જીવન જીવવાનું જ તે, તો કે વ્યક્તિ મરીનું એ કે, તો કે ઘણા વ્યક્તિ મરી તો જાય છે, અથવા એ બધું છોડો, ઘણા બધા લોકોને તો ફાંસીની સજાએ મળે છે ને, ઘણા બધા લોકોને તો ફાંસીની સજાએ મળે છે. તો આપણને એવો પ્રશ્ન થવો જોઈએ ને કે અનુચ્છેદ 21માં તો જીવન જીવવાનો અધિકાર આપેલો છે અને આપણે તો રૂલ ઓફ લો, કાયદા દ્વારા ચાલતું શાસન છીએ, તો હકીકતમાં તો ફાંસીની સજા આપે એ તો અનુચ્છેદ 21નું ઉલ્લંઘન કહેવાય. તો કે એવું તો કઈ રીતે? તો એવું એટલા માટે કારણ કે આપણે અનુચ્છેદ 21ને ડિટેલમાં સરખો વ્યવસ્થિત વાંચેલો હોતો નથી. અનુચ્છેદ 21ને વ્યવસ્થિત વાંચીએ તો એવું કહે છે કે કાયદા દ્વારા સ્થાપિત વિધિથી જે છે, કાયદા દ્વારા સ્થાપિત વિધિથી જ કોઈનું જીવન જે છે એ છીનવી શકાશે, અથવા તો કાયદા દ્વારા સ્થાપિત જે કાયદો હોય ને, કોઈનું જીવન છીનવવું છે, કોઈને મૃત્યુદંડ આપવો છે, એમને એમ ન આપી શકાય. કાયદો બનાવો અને કાયદા અંતર્ગત આપી શકાય, એમને એમ આપી શકાય નહીં. એટલે કે રૂલ ઓફ લોને ત્યારે પણ વળગી રહેવાનું છે, બરાબર. તો મતલબ કે કાયદાનું સંપૂર્ણપણે પાલન કરવાનું છે. પણ ગોપાલન કેસની અંદર એવું કીધું કે આ જે અનુચ્છેદ 21માં જે જીવન જીવવાનો અધિકાર આપેલો છે ને, એ માત્ર ને માત્ર કારોબારીની સામે જ છે. કારોબારી એટલે એક્ઝિક્યુટિવ, સરકારની વિરુદ્ધ છે. સરકાર જે છે ને સરકારની વિરુદ્ધ જ છે. પરંતુ મેનકા ગાંધી કેસની અંદર એવું કીધું કે આ અનુચ્છેદ 21નું જે સંરક્ષણ જે છે એ કારોબારી એક્ઝિક્યુટિવની સામે તો છે જ તે, પરંતુ લેજિસ્લેચર, ધારાસભા, કાયદાકીય એની વિરુદ્ધ પણ ઉપલબ્ધ છે. બંનેની સામે લેવા દેવા છે, બંને હારે લેવા દેવા છે, બરાબર. તો આ બંને કેસના નામ તમારે યાદ રાખવાના છે. અહીંયા બંને વિધાન સાચા છે. અલગ અલગ ક્વેશ્ચનમાં અલગ અલગ વિધાન પણ પૂછાઈ જશે, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજું વિધાન છે કે KS પુટ્ટુસ્વામી કેસ જે છે એમાં ગોપનીયતા એટલે કે પ્રાઇવસી જે છે એને એક અધિકાર તરીકે આપી દીધો અનુચ્છેદ 21 અંતર્ગત, અને એ તમામ કુદરતી વ્યક્તિમાં રહે છે. તો એ વાત પણ સાચી છે. અહીંયા ત્રણેય વિધાન સાચા છે. પણ મેઇન આપણે ગોપાલન કેસમાં એ એક્ઝિક્યુટિવ વિરુદ્ધમાં જ આપેલું હતું. મેનકા ગાંધી કેસમાં એક્ઝિક્યુટિવ અને લેજિસ્લેચર બંનેમાં આપ્યું. અને KS પુટ્ટુસ્વામી એ તો બધાને ખ્યાલ જ હોય કે પ્રાઇવસી નિજતાનો અધિકાર એ અનુચ્છેદ 21માં KS પુટ્ટાસ્વામી કેસમાં આપેલો હતો, બરાબર. બે વિધાન આપેલા છે. પહેલું વિધાન એવું કહે છે કે મેનકા ગાંધી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, આ કેસની અંદર સુપ્રીમ કોર્ટ જે છે એણે સુવર્ણ ત્રિકોણ, ગોલ્ડન ટ્રાયેંગલ એનો ઉલ્લેખ કરેલો હતો. ગોલ્ડન ટ્રાયેંગલનો ઉલ્લેખ કરેલો હતો. હા, એની સ્થાપના કરેલી હતી. તો હા, એ વાત બિલકુલ સાચી છે. મેનકા ગાંધી કેસની અંદર સુપ્રીમ કોર્ટે જે છે એ ગોલ્ડન ટ્રાયેંગલ, સુવર્ણ ત્રિકોણની વાત કરી હતી. તો એ પ્રશ્ન થયા સુવર્ણ ત્રિકોણ છે શું? તો કે સુવર્ણ ત્રિકોણ એ છે કે 3 આર્ટિકલ છે. 3 આર્ટિકલ સુપ્રીમ કોર્ટે મેનકા ગાંધી કેસની અંદર કીધું કે 3 આર્ટિકલ કયા? તો કે અનુચ્છેદ 14, અનુચ્છેદ 19 અને અનુચ્છેદ 21 આ ગોલ્ડન ટ્રાયેંગલ છે. એટલે કે ત્રણેય આર્ટિકલ એકબીજા સાથે જોડાયેલા છે. અનુચ્છેદ 14 શું કહે છે? કાયદા સમક્ષ સમાનતા. અનુચ્છેદ 19 શું કહે છે? ફ્રીડમ એટલે કે સ્વતંત્રતા. અને અનુચ્છેદ 21 શું કહે છે? જીવન જીવવાનો અધિકાર. એક રીતે આપણે ફ્રેન્ચ રિવોલ્યુશનમાંથી લિબર્ટી, ઇક્વાલિટી એન્ડ ફ્રેટર્નિટી જે લીધેલું છે ને, આ એક રીતે એની તરફ થોડોક ઉલ્લેખ કરે છે. અનુચ્છેદ 14 બરાબર, તો એ ઇક્વાલિટી, સમાનતાની વાત કરે છે. અનુચ્છેદ 19 અને 21 જે છે એ લિબર્ટી અને જે ફ્રેટર્નિટી જે છે એની વાત કરે છે, બરાબર. એની જેવી આખી વસ્તુ છે. તો પહેલાં તો તમને ખબર હોવી જોઈએ કે ગોલ્ડન ટ્રાયેંગલ, સુવર્ણ ત્રિકોણમાં કયા કયા આર્ટિકલ છે અને કયા કેસની અંદર આ બધી વસ્તુ જે છે એ કીધેલી છે. પ્રશ્ન એ પણ પૂછે છે કે ગોલ્ડન ટ્રાયેંગલ જે છે એમાંથી નીચેનામાંથી કયા આર્ટિકલનો સમાવેશ થાય છે, કયા આર્ટિકલનો સમાવેશ થતો નથી. અથવા પ્રશ્ન એવો પૂછાઈ જાય તો એમાં આર્ટિકલમાં તો આર્ટિકલ 14, 19, 21 અને 20 એવું કંઈક આપી દીધેલું હોય, બરાબર. અથવા ઉપરોક્ત તમામ આપેલું હોય. અથવા એવું પણ કહી દે કે ગોલ્ડન ટ્રાયેંગલમાં કયા અધિકારનો સમાવેશ થાય છે. અધિકારમાં આપી દીધું હોય કે રાઇટ ટુ ઇક્વાલિટી, સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ફ્રીડમ, સ્વતંત્રતાનો અધિકાર, અને રાઇટ ટુ લીવ લાઈફ એન્ડ પર્સનલ લિબર્ટી, જીવન જીવવાનો અધિકાર. તો ત્રણેય સાચા પડશે, બરાબર. તો અધિકાર રિલેટેડ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. ગોલ્ડન ટ્રાયેંગલ જે છે એ દર્શાવે છે કે ભારતીય બંધારણ, ભારતીય સંવિધાન જે છે એ સમર્પિત છે. કોને સમર્પિત છે? તો કે લોકોના અધિકારોના સંરક્ષણ માટે, લોકોનો ન્યાય જે છે, લોકોને ન્યાય અપાવવા માટે, લોકોની મહાનતા સુનિશ્ચિત કરવા માટે, અને લિબર્ટી, ઇક્વાલિટી, ફ્રેટર્નિટી માટે ને એ બધા માટે, બરાબર. તો આ તમને થોડું ઘણું આઈડિયા હોવી જોઈએ. બીજી વાત કરીએ તો આ ત્રણેય જે ગોલ્ડન ટ્રાયેંગલના જે ત્રણેય અધિકારો જે છે, ત્રણેય અનુચ્છેદો જે છે એ એક રીતે રૂલ ઓફ લો જે છે
કાયદાનું શાસન એને સુનિશ્ચિત કરે છે, એને સ્ટ્રેન્થન કરે છે, એને મજબૂતી પ્રદાન કરે છે. આ હું તમને કેમ કહું છું? કારણ કે આ વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે કે ગોલ્ડન ટ્રાયેંગલના ત્રણેય અધિકારો એ રૂલ ઓફ લોને સ્ટ્રેન્થન કરે છે, એને મજબૂતી પ્રદાન કરે છે. તો એ વિધાન સાચું પડી જશે. બરાબર. એક રીતે આ ત્રણેય ગોલ્ડન ટ્રાયેંગલ ત્રણેય અધિકારો એવા છે કે જે બેઝિક પ્રિન્સિપલ, સામાન્ય સિદ્ધાંતો, પાયાના ફંડામેન્ટલ મૂળભૂત સિદ્ધાંતો છે કોઈપણ વ્યક્તિનું જીવન જે છે, નાગરિક તરીકેનું જીવન સારી રીતે જીવવા માટે. અને જ્યારે સરકાર એની ઉપર એન્ક્રોચમેન્ટ કરે છે, એન્ક્રોચમેન્ટ એટલે કે અતિક્રમણ કરે છે, એના દાયરાની અંદર જાય છે, તો હકીકતમાં એના અધિકારોનું જે છે એ ઉલ્લંઘન થાય છે. બરાબર. અહીંયા એક એન્ક્રોચમેન્ટ શબ્દ એ પણ ઇંગ્લિશના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખી લેજો. એન્ક્રોચમેન્ટનો મતલબ થાય અતિક્રમણ. જ્યારે કોઈ વ્યક્તિ દબાણ કરી લઈને, અતિક્રમણ કરી લે, જ્યારે વિદેશી સૈનિકો, પાકિસ્તાનવાળા, ચીનવાળા ભારતની ધરતી ઉપર આવી જાય, ભારતની ધરતી ઉપર દબાણ કરવા લાગે, ત્યારે આ શબ્દ વાપરવામાં આવે છે એન્ક્રોચમેન્ટ. એકદમ દેશી વ્યવસ્થિત છાપાની ભાષાનો શબ્દ વાપરવો હોય તો વાપરી શકાય ઘૂસણખોરી, ઘૂસણખોરી. બરાબર. તો એ એન્ક્રોચમેન્ટ શબ્દ યાદ રાખી લેવાનો. મેનકા ગાંધી કેસની અંદર આ બધી વસ્તુ કીધી હતી. બરાબર. ચલો, આગળનો પ્રશ્ન છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડીપીએસપી. ડીપીએસપી અનુચ્છેદ 36થી લઈને તો 51 સુધી આપેલા છે. બરાબર. હા, તો આ જે છે, હવે તમને ખ્યાલ હશે કે આ જે માર્ગદર્શક સિદ્ધાંતો ડીપીએસપી જે છે ને, તો એ અલગ અલગ પ્રકારના છે. કેવા અલગ અલગ પ્રકારના? એટલે કે અમુક એવા છે કે જેમાં કે જે ઉદારવાદી છે, અમુક એવા છે ઉદારવાદી છે, અમુક એવા જે છે કે જે સોશિયાલિસ્ટ, સામ્યવાદી છે, અમુક એવા છે કે જે ગાંધીયન ફિલોસોફી, ગાંધીજીની વિચારધારાથી પ્રભાવિત થયેલા છે. બરાબર. આ બધા ઉપર મેં અલગ વિડીયો બનાવેલો છે, એ તમે જોઈ લેજો એટલે ખ્યાલ આવી જશે. અહીંયા એ પૂછે છે કે ગાંધી વિચારધારાનું પ્રતિનિધિત્વ કયા કરે છે? તો કે રાજ્યની જાહેર સેવાઓમાં. રાજ્યની જાહેર સેવા એટલે કઈ? તો કે આ જીપીએસસી, ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, અથવા તો આપણે જે પણ તૈયારી કરતા હોય પરીક્ષાની, તો કે જાહેર સેવાઓમાં કારોબારીને કાયદાથી અલગ કરવું, કારોબારીને કાયદાથી અલગ કરવું. તો કે ના, આ તો ગાંધીજી હારે કંઈ લેવા દેવા નથી. સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય એવા નશાકારક દવાઓના સેવન પર પ્રતિબંધ મૂકો. તો કે હા, દારૂબંધી. અને એટલે જ તો ગુજરાતમાં દારૂબંધી છે, તો એ ગાંધીજી હારે લેવા દેવા છે. ગરીબોને મફત કાનૂની સહાય પૂરી પાડવી. બરાબર. હકીકતમાં જોઈએ તો આ પણ ગાંધીજી હારે જ લેવા દેવા છે, ગાંધીજી હારે જ લેવા દેવા છે. પણ આ લોકોએ ઓપ્શન 2 જવાબ આપેલો છે, કારણ કે ઓપ્શન 2 and 3 એવો ઓપ્શન પણ આપેલો છે. તો બંને એક રીતે સાચા પડે. બરાબર. બંને સાચા પડશે. આર્ટિકલ 20 અનુચ્છેદ 20 એને લગતા નીચેનામાંથી કયું વિધાન જે છે એ સાચું છે? બરાબર. જો એક રીતે જોઈએ ને તો અહીંયા લખેલું છે કલમ. એક રીતે જોઈએ તો કલમ શબ્દ ખોટો છે. કલમ શબ્દ જે છે ને ખોટો છે. અહીંયા તમે વિચારો, અહીંયા હું તમને એક કન્ફ્યુઝન દૂર કરી દઉં. શબ્દોનો જાદુ હોય, દરેક શબ્દનો અલગ મહત્વ હોય. બંધારણની અંદર જેટલી પણ વસ્તુ આપેલી છે, બંધારણની અંદર જેટલી પણ વસ્તુ આપેલી છે, એને ઇંગ્લિશમાં કહેવાય આર્ટિકલ. એને ઇંગ્લિશમાં શું કહેવાય? આર્ટિકલ. અને ગુજરાતીમાં કહેવાય અનુચ્છેદ. ગુજરાતીમાં શું કહેવાય? અનુચ્છેદ. બંધારણ એ ભારતનો સુપ્રીમ લો છે, સર્વોચ્ચ કાયદો છે. બંધારણ એ ભારતનો કેવો? સર્વોચ્ચ કાયદો છે. તો શું ભારતમાં બંધારણ એક જ કાયદો છે? તો કે ના, બંધારણ સિવાય કેટલાય કાયદા છે ને. જેમ કે ભારતીય ન્યાય સંહિતા છે, પહેલાં આઈપીસી હતું, સીઆરપીસી હતું, બીજું આ આઈટી એક્ટ છે. બરાબર. આ સોશિયલ મીડિયાને રેગ્યુલેટ કરવા માટેના એક્ટ છે. મતલબ કે કાયદા તો ઘણા બધા છે, પણ એ બધામાં સર્વોચ્ચ કાયદો હોય તો કયા? તો કે બંધારણ. અને બધા જે બીજા કાયદા બને તો એ બધા પણ બંધારણને અનુરૂપ હોવા જોઈએ. તો બંધારણમાં જે પ્રોવિઝન આપેલા છે એને આર્ટિકલ કહેવાય, ગુજરાતીમાં એને અનુચ્છેદ કહેવાય. જ્યારે બીજા બધા કાયદામાં જે આપેલા છે ને એને શું કહેવાય? એને કલમ કહેવાય, અને ઇંગ્લિશમાં એને સેક્શન કહેવાય. બરાબર. તમે બીજો કોઈ પણ કાયદો જોઈ લો, જેમ કે એમજી નરેગા એક્ટ જોઈ લો, અથવા નાલસા એક્ટ જોઈ લો, કોઈ પણ એક્ટ જોઈ લો, એમાં ક્યારેય આર્ટિકલ શબ્દ નહીં વાપરેલો હોય, એમાં હંમેશા સેક્શન શબ્દ વાપરેલો હશે. બરાબર. અને ગુજરાતીમાં કલમ શબ્દ વાપરેલો હશે. તો અહીંયા આપણે એ રીતે જોઈએ તો આ કલમ શબ્દ ખોટો છે. અહીંયા શબ્દ શું આવવો જોઈએ? અનુચ્છેદ આવવો જોઈએ. બરાબર. તો અનુચ્છેદ 20ની બાબતે આપણે જોઈએ. પહેલું એવું કહે છે કે ભૂતપૂર્વ પોસ્ટ ફેક્ટો કાયદાની મર્યાદા ફક્ત ફોજદારી કાયદાઓ પર લાદવામાં આવેલી છે અને કર કાયદાઓ પર નહીં. તો એ વાત સાચી છે. બીજું, બેવડું જોખમ એટલે કે ડબલ જીઓપાર્ડી, એની સામે રક્ષણ અધિકારીઓ સમક્ષની કાર્યવાહીમાં ઉપલબ્ધ નથી, જે પ્રાકૃતિક ન્યાયની વિરુદ્ધ નથી. બરાબર. તો એ વાત સાચી છે. પણ એ પહેલાં ચાલો હું તમને અનુચ્છેદ 20 છે એ ચલાવી દઉં. અનુચ્છેદ 20 એ કોની સાથે સંબંધિત છે? પહેલાં તો એ ખ્યાલ છે તમને? રાઈટ, ગુના સંબંધિત. બરાબર. જો આને યાદ કઈ રીતે રાખી શકાય? તો અનુચ્છેદ 20 એમાં 20માં જો 2ની પાછળ 0 છે, તો 0 એ ઓ જેવો લાગે છે, અને ઓ ઉપરથી યાદ રાખી લેવાનું ઓફેન્સ.
ઓ ઉપરથી શું યાદ રાખવાનું? ઓફેન્સ. ઓફેન્સ એટલે ગુનાઓ. ઓફેન્સ એટલે ગુનાઓ. તો જે ગુનેગાર છે, જેણે કોઈ ગુનો કરેલો છે ને, તો એને પણ અમુક પ્રકારના અધિકારો આપવામાં આવેલા છે. જે કોઈ વ્યક્તિએ ગુનો કરેલો છે એને પણ અધિકાર આપવામાં આવેલા છે. કયા કયા અધિકાર છે એ જોઈએ. આની પહેલાં આપણે અનુચ્છેદ 22ની અંદર ધરપકડ વિરુદ્ધના અધિકાર જોયા હતા કે ધરપકડ થઈ હોય તો કયા કયા અધિકાર હોય. તો એવા જ અધિકારો અનુચ્છેદ 20માં જે છે એ ગુના માટે આપેલા છે કે ગુનો કરેલા હોય, બરાબર, કે કન્વિક્શન ઓફ ઓફેન્સ. કન્વિક્શનનો મતલબ શું? કન્વિક્શનનો મતલબ હવે અપરાધી સાબિત થઈ ગયો છે, ગુનો એની ઉપર સાબિત થઈ ગયો છે, બરાબર. જ્યારે એક્યુઝડ હોય, એક્યુઝડનો મતલબ શું? કે હજી તો આરોપ છે, હજી એ કેવો છે? આરોપી છે. પણ હવે તો આ કન્વિક્શન એટલે કે માની લો કે ગુનો સિદ્ધ થઈ ગયો હોય તો પણ કઈ રીતના, તો પણ કયા અધિકારો આપેલા છે એ જોઈએ. તો પહેલાં તો પહેલો જ અધિકાર જે આપેલો છે એ શું કહે છે? એ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિને જે ગુનાની સજા આપો છો ને, તો એણે જે સમયે ગુનો કરેલો છે ને એ સમયે જે સજા હોય ને એ જ આપી શકાય. એની પહેલાંની કે એની પછીની સજા ન આપી શકાય. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ વ્યક્તિએ અત્યારે 2024માં ગુનો કરેલો છે, બરાબર. તો 2024માં જે પ્રકારની સજા હોય ને એ જ પ્રકારની સજા એને આપી શકાય. હવે 2030ની અંદર કોઈ નવો કાયદો બને અને એમાં એની સજા કંઈક અલગ હોય, તો 2030 પ્રમાણે એને સજા અપાય નહીં. એણે જ્યારે ગુનો કરેલો છે એ સમયે જે કાયદો હોય એની અનુસાર જ સજા આપી શકાય. એની અંદર વધારો ઘટાડો કરી શકાય નહીં, બરાબર. પહેલો અધિકાર આ મળે છે. બીજો અધિકાર શું મળે છે? બીજા અધિકાર માટે તમારે કીવર્ડ યાદ રાખવાનો, ડબલ જીઓપાર્ડી. ડબલ જીઓપાર્ડીનો મતલબ શું? એનો મતલબ એમ કે એક ગુનો કરેલો છે તો એક જ વાર સજા મળે. એવું નહીં કે વારંવાર સજા મળે. એકવાર ચોરી કરી તો કે ઘડીએ ઘડીએ સજા મળે કરે, એવું નહીં. કે એકવાર મર્ડર કર્યું, બરાબર, તો કે એકવાર સજા મળી, પછી કે હવે નવો કાયદો બન્યો ને તો કે હાલો હવે ફરીથી જેલમાં નાખી દે, એવું નહીં. નો ડબલ જીઓપાર્ડી. એક ગુનો એક સજા. એક ગુનાની એક જ વાર સજા મળી શકે, એક કરતાં વધારે વાર સજા મળી શકે નહીં. બીજો આ અધિકાર મળેલો છે. અને ત્રીજો અધિકાર મળેલો છે, નો પર્સન એક્યુઝડ ઓફ એની ઓફેન્સ શેલ બી કમ્પેલ્ડ ટુ બી અ વિટનેસ અગેન્સ્ટ હિમસેલ્ફ. તેને પોતાની જાત વિરુદ્ધ ગવાહી આપવા માટે મજબૂર કરી શકાય નહીં, અથવા એની ગવાહી જે છે એ માન્ય રાખવામાં આવતી નથી. અને એટલે જ તો તમને ખ્યાલ હશે, પોલીસ સમક્ષ કોઈ પણ નિવેદન આપેલું હોય, ચાર્જશીટમાં લખેલું હોય કે ગમે આ લખેલું હોય, એની કોઈ જ વેલ્યુ નથી, એને કોઈ માનતું નથી, એને કોઈ ગણકારતું નથી. માત્ર અને માત્ર મેજિસ્ટ્રેટ સમક્ષ, જજ સમક્ષ જે વાતચીત કરવામાં આવે, જે ગવાહી આપવામાં આવે, એને જ માન્ય રાખવામાં આવે છે. કેમ? કારણ કે એને પોતાની વિરુદ્ધમાં વિટનેસ બનાવી શકાય નહીં. તો કદાચ એવું બની શકે કે પોલીસવાળા એને મારી એની સમક્ષ વિટનેસ બનાવી શકે. તો ઇન શોર્ટ, ઓફેન્સ, કોઈ વ્યક્તિએ ગુનો કરેલો છે, ગુનો સાબિત થઈ ગયો છે, એ કન્વિક્ટ થઈ ગયો છે, કન્વિક્શન થઈ ગયો છે, એ ગુનેગાર બની ગયો છે, તો ગુનો કર્યા પછી પણ એને અધિકાર મળેલા છે. કેટલા અધિકાર મળેલા છે? 3 અધિકાર મળેલા છે. પહેલો અધિકાર એ મળેલો છે કે એણે જે સમયે ગુનો કરેલો છે એ સમયે જે કાયદો જે છે એની અનુરૂપ જ સજા મળશે, બીજા અનુરૂપ મળશે નહીં, બરાબર. બીજું એ કે નો ડબલ જીઓપાર્ડી. એક ગુનાનો એક જ વાર સજા મળશે, 2 વાર સજા મળી શકે નહીં. અને ત્રીજો એ કે એને પોતાની વિરુદ્ધમાં વિટનેસ બનવા માટે મજબૂર કરી શકાય નહીં, એને આ વસ્તુ કહી શકાય નહીં. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? હવે બીજી વસ્તુ કે આપણે જોયું કે જે સમયે કાયદો જે છે એ સમયે જ લાગુ પડશે, એ સમયનો જે ગુનો જે છે એ જ લાગુ પડશે. જે સમયે ગુનો કરેલો છે એ સમયનો કાયદો જ લાગુ પડશે. પણ આ વસ્તુ જે છે એ માત્ર અને માત્ર ક્રિમિનલ કેસમાં જ લાગુ પડશે, સિવિલ કેસમાં નહીં. ક્રિમિનલ કેસમાં એટલે કે મર્ડર, આ એક ક્રિમિનલ કેસ છે. તો અત્યારે મર્ડર કર્યું હોય તો અત્યારે જે કાયદો એની અનુરૂપ સજા મળે, ભવિષ્યમાં જે કાયદો બને એની અનુરૂપ મળે નહીં. પરંતુ સિવિલ કેસ એટલે શું? તો સિવિલ કેસ એટલે કે દીવાની કાયદાઓ. માની લો કે કોઈ ટેક્સ સંબંધિત કોઈ કેસ ચાલે છે, કોઈ કંપનીએ કેસ કરેલો છે, બરાબર, કોઈ કંપનીએ કેસ કરેલો છે, કેસ ચાલે છે, એને 10 કરોડ રૂપિયા ટેક્સ ભરવાનો થાય છે, બરાબર. અને ભવિષ્યમાં નવો કાયદો આવે અને એ કાયદા અંતર્ગત જો ગણતરીને ધ્યાને લેવામાં આવે અને એમને 15 કરોડનો ટેક્સ ભરવાનો થાય છે, તો એમને એ ભરવો પડે. કેમ? કારણ કે આ જે સંરક્ષણ, ત્યારે એમ ન કહી શકે કે અહીંયા તો અનુચ્છેદ 20 જે છે એનું ઉલ્લંઘન થાય છે, તો કે ચાલશે નહીં. કેમ? કારણ કે અનુચ્છેદ 20નું સંરક્ષણ માત્ર ક્રિમિનલ કેસમાં જ છે, ફોજદારી કાયદાઓમાં જ લાગુ પડે છે, ઓલામાં લાગુ પડતું નથી, બરાબર. તો હવે ખ્યાલ આવી ગયો. ભૂતપૂર્વ પોસ્ટ ફેક્ટો. આ પોસ્ટ ફેક્ટો શબ્દનો મતલબ શું? પોસ્ટ ફેક્ટોનો મતલબ કે જે ગુનો થયેલો છે એ સમયે જે કાયદો જે છે એની અનુરૂપ જ લાગુ પાડવાનું, બરાબર. જ્યારે આ પોસ્ટ ફેક્ટો શબ્દનો મતલબ શું થાય એ સમજો. પોસ્ટનો મતલબ ભૂતકાળ. પોસ્ટ ફેક્ટો શબ્દ એવું કહેવા માંગે છે,
આ આપણે જોયું ને કે સિવિલ કેસમાં જ લાગુ પડે. તો આમાં કેવું હોય, માની લો કે સરકાર આજથી કાયદો બનાવે, આજે કાયદો બનાવી દીધો 2024માં, પણ એવું કહે કે આ કાયદો રહ્યો ને એ અમે લાગુ 2010થી કરશું. કાયદો અત્યારે બનાવે છે 2024માં, પણ એવું કહી દે કે આ લાગુ જે છે ને એ 2010થી થશે. તો એનો મતલબ શું? એનો મતલબ માની લો કે ટેક્સ કર સંબંધિત કોઈ કાયદો હોય તો 2010 પછી જેટલી પણ કંપનીને લાગુ પડતો હોય તો એ બધાએ જે ટેક્સ ભરવાનો થતો હોય, ઓલું પેલું જે લાગુ પડતો હોય, જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જે પૂરા કરવાના થતા હોય તો એ લાગુ કરી શકે. ઇન શોર્ટ, પોસ્ટ ફેક્ટો એટલે શું? પોસ્ટ ફેક્ટોનો મતલબ એમ કે ભૂતકાળમાં એ કાયદાને લાગુ કરો, ભૂતકાળમાં જઈ અને એ કાયદાને લાગુ પડવો. બરાબર? તો સિવિલ કાયદો હશે, સિવિલ બાબતને લગતો કાયદો હશે તો એને પોસ્ટ ફેક્ટો લાગુ કરી શકાય? તો કે હા, લાગુ કરી શકાય. પરંતુ જો ક્રિમિનલ ફોજદારી કાયદો હોય તો એને પોસ્ટ ફેક્ટો લાગુ કરી શકાય નહીં. ખ્યાલ આવ્યો? બંને હવે ખબર પડી ગઈ. બેવડું જોખમ સામે રક્ષણ. આ બેવડું જોખમ સામે રક્ષણ એ હકીકતમાં શું છે? એ હકીકતમાં જે ડબલ જીઓપાયડી મેં તમને કીધું ને, ડબલ જીઓપાયડી એનું જ ગુજરાતી કરીને મૂકી દીધેલું છે. એનો મતલબ શું? એક સજાની એક ગુનાની એક જ વાર સજા આપવાની, એક ગુનાની એક જ વાર સજા આપવાની. કેમ? કારણ કે એ ન્યાયિક પ્રકૃતિની અનુરૂપ છે એટલે. ઓકે, આગળનો ક્વેશ્ચન જોઈએ. અંડર ટ્રાયલ કેદી લોકસભા માટે ચૂંટણી દરમિયાન મતદાન કરી શકતો નથી. પહેલું વિધાન આવું કહે છે. બીજું વિધાન એવું કહે છે કે RP એક્ટ, રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ, લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 62 ક્લોઝ 5ની અંદર દોષિત કેદીઓ અને અંડર ટ્રાયલ કેદીઓ કોઈ પણ ચૂંટણીમાં મતદાન કરવા પર પ્રતિબંધ છે. કોઈ પણ ચૂંટણીમાં જે છે એ મતદાન કરવા પર પ્રતિબંધ છે. બરાબર? તો હવે આપણે સમજીએ. પહેલાં તો એક મહત્વનો પ્રશ્ન થાય કે શું કેદી લોકો જે છે એ મતદાન કરી શકે કે ન કરી શકે? UPSCમાં પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે કેદી લોકો મતદાન કરી શકે કે ન કરી શકે. તો પહેલાં તો એક વસ્તુ મગજમાં ફિટ કરી દો. બધી જગ્યાએ તમને અલગ અલગ વસ્તુ જોવા મળશે, બધી જગ્યાએ તમે અલગ અલગ રીતે કન્ફ્યુઝ થશો. તો પહેલાં તો એક વસ્તુ મગજમાં ફિટ કરી દો. શું? જો કોઈ વ્યક્તિ જેલમાં છે ને તો એ મત આપી શકે નહીં. જો કોઈ વ્યક્તિ જેલમાં છે તો એ મતદાન કરી શકે નહીં, એ મત આપી શકે જ નહીં. પછી ભલે એ કાચા કામનો કેદી હોય કે પાકા કામનો કેદી હોય. કાચા કામનો કેદી અને પાકા કામનો કેદી મેં તમને સમજાવી દીધું. કાચા કામનો કેદી એટલે કે અંડર ટ્રાયલ એટલે કે એવો કેદી કે જેની ઉપર ખાલી આરોપ લાગેલો છે પરંતુ હજી સાબિત થયો નથી. અને પાકા કામનો કેદી એટલે કયો? તો કે જેનો આરોપ સાબિત થઈ ગયો છે, હવે એ શું બની ગયો છે? કન્વિક્ટ થઈ ગયો છે. હવે એ ગુનેગાર સાબિત થઈ ગયો છે. પહેલાં તો એ આરોપી હોય, આરોપી અને ગુનેગાર બંને અલગ અલગ છે. બરાબર? કાચા કામના કેદી જે છે એને ડ્રેસ ને એવું બધું ન આપેલું હોય, બક્કલ ઓલા નંબર ને એ બધું ન આપેલું હોય. જ્યારે પાકા કામનો હોય તો એને સફેદ કપડાં, નંબર ને એવું બધું આપી દીધું હોય. બરાબર? તો હવે એ કાચા કામનો કેદી હોય, અંડર ટ્રાયલ હોય કે પાકા કામનો કેદી હોય, એનાથી કોઈ લેવા દેવા નથી. જો કોઈ વ્યક્તિ જેલમાં છે તો એ મત આપી શકે નહીં. જેલમાં હોય તો મત આપી શકે નહીં. પહેલી વસ્તુ. પરંતુ માની લો કે એ જ્યારે ચૂંટણી છે એ સમયગાળા દરમિયાન એ પેરોલ ઉપર કે બીજી કોઈ વસ્તુ ઉપર બહાર હોય તો એ મત આપી શકે. પરંતુ એવું ન કહી શકે કે મારે મત આપવા માટે જવું છે તો મને જામીન આપો, અથવા તો મારે મત આપવા જવું છે આની માટે મને પેરોલ આપો. ન આપે, કોર્ટ ના મંજૂર કરે. આ એક કારણ નથી. પરંતુ માની લો કે એ પહેલેથી બહાર હોય જ તે અને ચૂંટણી આવી ગઈ તો મત આપી શકે. બરાબર? બાકી એને કંઈ લેવા દેવા નથી. ઇન શોર્ટ, તમારે શું યાદ રાખવાનું કે તમે જેલમાં છો કે કોઈ પણ વ્યક્તિ જેલમાં છે, મત આપી શકે નહીં. એ કાચા કામનો હોય, પાકા કામનો હોય, અંડર ટ્રાયલ હોય, એનાથી કોઈ લેવા દેવા નથી. બરાબર? RP એક્ટની જે કલમ 62 ક્લોઝ 5 એની અંદર પણ આની જ વાત કરેલી છે કે એ કોઈ પણ ચૂંટણીની અંદર જે છે એ મતદાન કરી શકશે નહીં. બરાબર? હકીકતમાં આમાં બીજું વિધાન જે છે ને એ સાચું છે. આમાં ભલે ખોટું કીધું હોય પણ બીજું વિધાન જે છે ને એ સાચું છે. બરાબર? તો આપણે એક રીતે અહીંયા એવું કહી શકીએ કે હકીકતમાં જેલમાં રહેલો વ્યક્તિ રહ્યો ને એને મત આપવાનો અધિકાર નથી. પરંતુ ચૂંટણી લડવાનો અધિકાર છે. કેમ? કારણ કે જે કેદી હોય એ ચૂંટણી લડી શકે. તમને એવું લાગે એવું તો કઈ રીતે ચૂંટણી લડી શકે, મત ન આપી શકે? તો એવું એટલા માટે કારણ કે RP એક્ટ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ જે છે એને ચૂંટણી લડવાથી દૂર કરી શકાય નહીં. ચૂંટણી લડવા માટેનો નિયમ શું છે? કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડી શકે, ખાલી અમુક કેસની અંદર જ ન લડી શકે. કયા કેસની અંદર? જો એને 2 વર્ષ કરતાં વધુની સજા પડી હોય ને, 2 વર્ષ કરતાં વધુની સજા પડી હોય તો જ એ ચૂંટણી ન લડી શકે. બાકી એ લડી શકે. હવે 2 વર્ષ કરતાં વધુની સજા પડવી એનો મતલબ શું? એનો મતલબ એમ કે કન્વિક્ટ થઈ જવો જોઈએ. કન્વિક્ટ એટલે કે ગુનેગાર સાબિત થઈ જવો જોઈએ. ગુનેગાર સાબિત થઈ જવો જોઈએ.
અને કયા ગુનામાં 2 વર્ષ કરતાં વધુની જે સજા હોય ને એની અંદર ગુનેગાર સાબિત થઈ ગયો હોય તો જ લાગુ પડે, નહીં તેનો લાગુ પડે. માની લો કે 2 વર્ષ કરતાં વધુની સજા પડી છે, ગુનેગાર સાબિત થઈ ગયો છે અને તેમ છતાં પણ જો એ અપીલ કરી દે ઉપર, તો પણ એ ચૂંટણી લડી શકે. જોકે સુપ્રીમ કોર્ટે પોતાના અલગ અલગ ચુકાદાની અંદર એવું કીધું છે કે એ અપીલ કરે ગમે કરે એને ચૂંટણી લડવામાંથી ડિસ્ક્વોલિફાય કરવો જોઈએ, પરંતુ એનું હજી એટલું યોગ્ય અમલીકરણ જે છે એ થતું નથી. પણ એ તો બહુ ડીપ લેવલનો ટોપિક છે. આપણે અત્યારે ખાલી એટલું યાદ રાખવાનું કે 2 વર્ષ કરતાં વધુની સજાની અંદર જો કોઈ વ્યક્તિ કન્વિક્ટ ગુનેગાર સાબિત થઈ જાય છે, ગુનેગાર જો સાબિત થઈ જાય છે તો એ ચૂંટણી લડી શકે નહીં. અને મત આપવામાં તો એ મત આપી જ ન શકે. જેલમાં હોય એટલે મત આપી શકે નહીં, જેલમાં જાઓ એટલે મત આપવાનો અધિકાર જતો રહે, બરાબર. એટલે એટલા સમયગાળા દરમિયાન નથી. એવું શા માટે? કારણ કે જેલ મેન્યુઅલ્સ અનુસાર, જેલના જે નિયમો જે છે એની અનુસાર, બરાબર. ચલો હવે આપણે બીજી વસ્તુ જોઈએ. આપણે 2 વસ્તુ જોઈ હતી, એક તો અરેસ્ટ એટલે કે ધરપકડ અને બીજું ડિટેન્શન એટલે કે અટકાયત. આપણે 2 વસ્તુ જોઈ હતી કે ચલો કોઈ વ્યક્તિની ધરપકડ કરેલી છે, જેલમાં પૂરેલો છે તો એ મત ન જ આપી શકે, એ તો ખબર પડી ગઈ. પરંતુ માની લો કે કોઈ વ્યક્તિને ડિટેન્શનમાં રાખેલો છે, કોઈ વ્યક્તિને અટકાયતમાં રાખેલો છે તો શું આવો વ્યક્તિ મત આપી શકે કે નહીં? તો કે હા, ડિટેન્શનમાં અટકાયતમાં રાખેલો હોય ને તો એ મત આપી શકે, પરંતુ એની માટે કોર્ટનો ઓર્ડર જોઈએ, કોર્ટનો આદેશ હોય તો આપી શકે, બાકી એ પણ આપી શકે નહીં, બરાબર. આ બંને વસ્તુ આજે આરપી એક્ટ રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ, લોક પ્રતિનિધિત્વ ધારો, જનપ્રતિનિધિત્વ ધારો, એની સેક્શન 62 ક્લોઝ 5ની અંદર લખેલી છે. 62 ક્લોઝ 5ની અંદર શું લખેલું છે કે કોઈ પણ વ્યક્તિ જેલમાં હોય તો મત આપી શકાય નહીં, પરંતુ જો એ અટકાયતમાં હોય, ડિટેન્શનમાં હોય તો કોર્ટના આદેશ ઉપર એ મતદાન કરી શકે છે. ઓકે, ખ્યાલ આવ્યો? એને જો મતદાન આપવું હોય, મતદાન કરવું હોય તો શું કરી શકાય? તો એને પેરોલ લેવી પડે, બરાબર, પેરોલ લેવી પડે. પરંતુ મેં તમને કીધું કે મતદાનના નામે પેરોલ મળી શકે નહીં. અને આમાં તે વાત કરીએ તો ઇલેક્શનના સમયે આચારસંહિતા, મોડેલ કોડ ઓફ કન્ડક્ટ જે છે એ લાગુ પડી ગયું હોય છે, તો આવા કેસની અંદર સામાન્ય રીતે પેરોલ પણ આપતા હોતા નથી, બરાબર. જો આરોપી દોષિત પુરવાર થાય તો ચૂંટણી ના લડી શકે. એ મેં તમને અત્યારે કહી દીધું, બરાબર, કે દોષિત પુરવાર થાય તો, દોષિત એટલે કન્વિક્ટ, એની ઉપરનો ગુનો સાબિત થઈ જાય એટલે કે ગુનેગાર સાબિત થઈ જાય, બરાબર, તો ન લડી શકે. પણ આમાં અધૂરી વિગત આપેલી છે. દોષિત પુરવાર થાય પણ 2 વર્ષ કરતાં વધુની સજામાં દોષિત થાય ને તો જ તે, નાની મોટી સજામાં થઈ જાય તો નહીં, 2 વર્ષ કરતાં વધુનીમાં દોષિત પુરવાર થાય તો. અને આ જે વસ્તુ જે છે એ કોની અંદર આપેલું છે? તો જે આરપી એક્ટ જે છે એની સેક્શન 8ની અંદર. તો આ પ્રશ્ન પણ અમુક ક્વેશ્ચનની અમુક પેપરની અંદર પૂછાઈ ગયો છે. સેક્શન 8 અનુસાર, સેક્શન 8 એવું કહે છે કે જો કોઈ વ્યક્તિ જે છે એ 2 વર્ષ કરતાં વધુની સજાની અંદર કન્વિક્ટ, દોષી, ગુનેગાર સાબિત થઈ જાય ને તો એ ચૂંટણી લડી શકે નહીં, બરાબર. તો એ પણ લાગુ પડે છે એક. અને જો દોષિત સાબિત જ ન થયા હોય તો પછી એ ચૂંટણી જે છે એ લડી જ શકે છે, એને કંઈ લેવા દેવા નથી. ઘણા બધા લોકો ઉપર કેસ ઓલરેડી ચાલતા જ હોય છે. ચલો હવે અહીંયા એક પ્રશ્ન છે, ચલો તમે વિચારીને કહો તો આવું કેમ રાખ્યું છે કે કન્વિક્ટ, ગુનેગાર સાબિત થઈ જાય ને, ગુનેગાર સાબિત થઈ જાય તો એ ચૂંટણી ન લડી શકે, પરંતુ એક્યુઝડ, એની ઉપર આરોપ મૂકવામાં આવેલો હોય ત્યારે એ ચૂંટણી લડી શકે. એવું શા માટે રાખ્યું છે કે ગુનો સાબિત થઈ જાય પછી તે લડી શકે? આ તો એક રીતે ટાઈમ વેસ્ટ ન કહેવાય. સામાન્ય રીતે જોઈએ તો બધાને ના જ પાડી દેવી જોઈએ કે તમારા ઉપર એકવાર કેસ થઈ ગયો તો કે તમે ન લડી શકો, એવું ન રાખવું જોઈએ. રાઈટ, સાચી વાત છે. કેમ કે આરોપ તો ગમે એની ઉપર મૂકી શકે, આરોપ તો રાષ્ટ્રપતિ ઉપર, વડાપ્રધાન ઉપર, ગમે એની ઉપર મૂકી શકે. સાબિત થવું જરૂરી છે, કારણ કે નહીં તો પછી એવું થાય ને ગમે એ વ્યક્તિ ચૂંટણીમાં ઊભો રહે તો તરત એના વિરુદ્ધમાં કેસ નોંધાઈ દે, એની ઉપર આરોપ મૂકી દે, બરાબર. એટલે આ વસ્તુ રાખેલી છે. બીજી વાત, આપણે જોયું કે જે ડિટેન્શન, અટકાયતમાં રહેલા કેદી હોય તો એ મત આપી શકે છે, પણ ક્યારે? જો કોર્ટનો ઓર્ડર હોય તો, કોર્ટ હુકમ કરે તો. અને કોર્ટ હુકમ કરે તો આવા લોકો જે છે એ પોસ્ટલ બેલેટના માધ્યમથી જે છે એ મત આપી શકે છે, મતદાન કરી શકે છે. ઓકે, તો સેક્શન 8 એક યાદ રાખવાની છે. બીજી આમની જે સેક્શન જે છે એ યાદ રાખવાની છે, અને આ બીજી અમુક બાબતો જે છે યાદ રાખવાની છે, બરાબર. આમાંથી પ્રશ્ન વારંવાર પૂછાય છે, યુપીએસસીમાં પણ પૂછાઈ ગયો છે આ પ્રશ્ન કે કેદીઓ મત આપી શકે કે ન આપી શકે. કેદી ઇન શોર્ટ જેલમાં હોય ત્યારે મત આપી જ ન શકે, ખાલી એટલો કોન્સેપ્ટ યાદ રાખવાનો. આગળનો પ્રશ્ન છે ટેલી કાનૂન એ નીચેનામાંથી કોની પહેલ છે? તો કે ટેલી કાનૂન જે છે એ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ, કાયદા મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ લો અને ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસની પહેલ છે. આ પ્રશ્ન શું છે? તો આમાં એક રીતે આ આપણે ઇંગ્લિશના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે આને સમજો
કોઈ પણ શબ્દ જે છે ને એની આગળ ટેલી લાગી જાય ને તો ટેલીનો મતલબ પહેલાં સમજો કે ટેલી કાનૂનનો મતલબ શું? ટેલી કાનૂનનો મતલબ એમ કે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તમે ઘરે બેઠા જે છે ને એ ન્યાય મેળવી શકો. તમને એવું લાગે ઘરે બેઠા ન્યાય મેળવો તો કે વિડીયો કોલના માધ્યમથી કે એના માધ્યમથી તમે કોર્ટની કાર્યવાહી પ્રોસિજર જે છે ને એની અંદર ભાગ લઈ શકો. બરાબર, ખ્યાલ આવ્યો? પણ હવે તમારે એક ઇંગ્લિશનો શબ્દ સમજવાનો, ટેલી. કોઈ પણ શબ્દની આગળ ટેલી આવે ને તો એનો મતલબ એમ કે દૂરની વસ્તુને ફીલ કરવી અથવા એક જગ્યાએ બેઠા બહુ દૂરની વસ્તુ જે છે ને એ પકડી લેવી અથવા દૂરની વસ્તુ જે છે ને એ જાણી લેવી. ટેલી શબ્દ ગમે આવે ઇંગ્લિશની અંદર તો તમારે સમજી જવાનું. આ એટલા માટે હું તમને કહું છું કારણ કે આ તમને કોઈ શબ્દ આપેલો હોય ઇંગ્લિશ ભાષાની અંદર તો અહીંયા તમને કામ લાગશે. તો જેમ કે એક શબ્દ આવે ટેલિમેડિસિન, તો ટેલિમેડિસિનનો મતલબ શું? અથવા ચાલો છોડો, ટેલિફોન. તો ટેલિફોનનો મતલબ શું કે તમે વાત કરી શકો એક જગ્યાએથી બીજી જગ્યાએ, તમારે બે નજીક રહેવાની જરૂર નથી. તો કોઈ પણ જગ્યાએ ટેલી કીવર્ડ આવે, ટેલી વર્ડ આવે એટલે તમારે શું સમજી લેવાનું કે દૂર બંને વ્યક્તિઓ અથવા કોઈ પણ વસ્તુ એકબીજાથી ઘણી બધી દૂર હશે તેમ છતાં પણ એની સાથે સંપર્ક સ્થાપિત કરી શકાશે. ટેલિમેડિસિન, તો ટેલિમેડિસિન શું છે કે તમે ફોન ઉપર દવા ઓર્ડર કરી શકો, ડ્રોન આવી અને તમારા ઘરે જે છે એ દવા મૂકી જાય. કોવિડના સમયમાં ટેલિમેડિસિન જે છે એ ખૂબ ચર્ચામાં હતું. વિડીયો કોલના માધ્યમથી તમે જે છે ડૉક્ટર પાસે પ્રિસ્ક્રિપ્શન લઈ શકો. બરાબર, ઈ સંજીવની નામની એક એપ્લિકેશન છે સરકારની, તે ઈ સંજીવની નામની, કે એમાં તમે વિડીયો કોલના માધ્યમથી ડૉક્ટર જે છે એ તમારું ટ્રીટમેન્ટ કરી શકે. તો ઈ ફાર્મસી, ટેલિમેડિસિન. બરાબર, તો ટેલી શબ્દ તમારે યાદ રાખો. નીચે જો બીજા અમુક ટેલીવાળા શબ્દ આપેલા છે જેમ કે ટેલિવિઝન, તો એ રીતે તમે ગમે આ મેચ ચાલતી હોય લાઈવ તો એ તમે જોઈ શકો. ટેલિફોન, ટેલિસ્કોપ, તો ટેલિસ્કોપ એટલે કે દૂરની વસ્તુ એક હારે તમે જે છે એ જોઈ શકો. બરાબર. ટેલિપેથી એટલે કે દૂર રહેલા વ્યક્તિ જે છે એ પેથી એટલે આપણે જોયું હતું કે એલોપેથી, હોમિયોપેથી આ ડૉક્ટરની સાથે જોડેલી વસ્તુ છે. બરાબર, ટેલિપેથી ને હોમિયોપેથીને. તો પેથી એટલે કે દૂર રહીને જ ઈલાજ કરો, એક રીતે ઈલાજ કરો. ટેલિપોર્ટનો મતલબ શું થાય? ટેલિપોર્ટ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વ્યક્તિને તાત્કાલિક મોકલી દેવો. તો ઇન શોર્ટ ટેલી કીવર્ડ તમારે યાદ રાખવાનો. નીચે આ જે ટેલી શબ્દ જે છે આપેલો છે, ઘણા બધા કીવર્ડ આપેલા છે. ઓકે, આગળનો ક્વેશ્ચન નાલસા ઉપર છે. મેં તમને કીધું કે નાલસા જે છે અત્યંત મહત્વનો ટોપિક છે. આપણે પહેલો ક્વેશ્ચન આના વિશે ડિસ્કસ કરેલો હતો. બરાબર, અને જીપીએસસી વારંવાર ક્વેશ્ચન પૂછાય છે. નાલસા, સાલસા અને ડાલસા. આ નાલસા એક સ્ટેચ્યુટરી બોડી છે, નેશનલ લીગલ સર્વિસીસ એક્ટ એની અનુસાર જે છે બનેલી છે. બરાબર, કેન્દ્ર લેવલે નાલસા, રાજ્ય લેવલે સાલસા અને ડિસ્ટ્રિક્ટ જિલ્લા લેવલે ડાલસા. તો કે નાલસાનું મુખ્ય ઉદ્દેશ્ય સમાજના નબળા વર્ગોને મફત અને સક્ષમ કાનૂની સેવાઓ પૂરી પાડવાનો છે. સાચી વાત છે. ફ્રી લીગલ એડ આપવાનો છે, મફત કાનૂની સલાહ પૂરી પાડો અને વિવાદોના સુખદ સમાધાન માટે લોક અદાલતનું આયોજન કરવાનું છે. તો એ વાત પણ સાચી છે. વિધાનવાળા વાક્યમાં આ પણ ઘણી બધી વાર જીપીએસસીમાં જ પૂછાઈ ગયું છે કે લોક અદાલતનું આયોજન જે છે એ નાલસા કરે છે. તો એ વિધાન સાચી છે. સાલસા પણ એનું જે છે એ કરતું હોય છે. બરાબર, તો પહેલું વિધાન સાચું છે. બીજું વિધાન એવું કહે છે કે ભારતના મુખ્ય ન્યાયાધીશ, પેટર્ન ઇન ચીફ અને ભારતની સર્વોચ્ચ અદાલતના સૌથી વરિષ્ઠ ન્યાયાધીશ ઓથોરિટીના એક્ઝિક્યુટિવ ચેરમેન છે. તો એ વાત પણ સાચી છે. મુખ્ય ન્યાયાધીશ છે એ પેટર્ન ઇન ચીફ છે એમ. બરાબર, અને જો સુપ્રીમ કોર્ટ સિવાય અન્ય કોઈ પણ કોર્ટ સમક્ષ કેસ હોય તો તે માટે સરકારો વાર્ષિક આવકની ટોચ મર્યાદા નક્કી કરે છે, જેની નીચે કોઈ વ્યક્તિ ઓથોરિટી દ્વારા ઓફર કરવામાં આવતી મફત કાનૂની સલાહ લઈ શકે છે. એ વાત પણ સાચી છે. એટલે કે નાલસા છે. બરાબર, તો કે નાલસામાં આપણે મફત કાનૂની સલાહ મેળવી શકીએ. પણ કોણ મેળવી શકે? શું બધાય મેળવી શકે? તો કે ના, બધા ન મેળવી શકે. એની માટે સરકાર જે છે ને એને નિયમો નક્કી કરેલા હોય કે વાર્ષિક 10 લાખ કરતાં ઓછી આવક ધરાવતા હોય અથવા 5 લાખ કરતાં ઓછી, એ દરેક રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય અને એ રાજ્ય 10 લાખનો મેં તમને ખાલી આંકડો આપ્યો. બરાબર, એવી રીતે. અથવા એસસી લોકો માટે, વુમન મહિલાઓ માટે, જે ડાયવોર્સ થયેલી મહિલાઓ એની માટે, તો એ ટૂંકમાં સરકાર નક્કી કરે. પણ વાર્ષિક આવકની ટોચ મર્યાદા સરકાર નક્કી કરે. કારણ કે નહીં તો પછી એવું થાય ને તો નહીં બધાય મફત જ કાનૂની સલાહ લે કરે, તો એવું ચાલે નહીં. બરાબર, નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી નાલસાની સ્થાપના 1995માં થઈ હતી. 1995માં એની સ્થાપના થઈ હતી. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. અને આની પહેલાં આપણે પહેલો જ ક્વેશ્ચન ચલાવેલો હતો, એમાં પણ કીધેલું હતું. અને નાલસા ઉપર મેં ઘણા બધા વિડીયો આની પહેલાં પણ બનાવેલા છે, કારણ કે જીપીએસસીનો આ ફેવરિટ ટોપિક છે. વારંવાર આમાંથી પ્રશ્ન પૂછે છે. તો એ તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ હોય. આપણે વાત કરીએ કે આર્ટિકલ 39A, અનુચ્છેદ 39A જે છે એ નાલસાની સ્થાપના કરવા માટે પ્રેરણા આપે છે. કારણ કે અનુચ્છેદ 39A શું કહે છે? ફ્રી લીગલ એડ, મફત કાનૂની સલાહ આપવાની છે. અને આ જે મફત કાનૂની સલાહ જે છે એ કસ્ટડીમાં રહેલા વ્યક્તિઓને પણ લાગુ પડશે. એ 42માં સુધારાની અંદર કીધેલું હતું. તો આ બધી બાબત તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, આગળનો એક પ્રશ્ન છે, નીચેનામાંથી કયા કેસમાં કોર્ટ દ્વારા એડવોકેટની એમિકસ ક્યુરિયા તરીકે નિમણૂક કરી શકાય?
આ આખા ક્વેશ્ચનની અંદર જો કોઈ અત્યંત મહત્વની વસ્તુ હોય ને તો એ છે એમિકસ ક્યુરિયા. એમિકસ ક્યુરિયા એટલે શું એ તમને ખ્યાલ હોવો જોઈએ. યુપીએસસીની અંદર પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે આ એમિકસ ક્યુરિયા એ શું ચીજ છે, એમિકસ ક્યુરિયાનો મતલબ શું. તો આપણે પહેલાં એનો મતલબ સમજીએ. એમિકસ ક્યુરિયા ગમે ત્યારે શબ્દ આવે, એમિકસ ક્યુરિયા ગમે ત્યારે કીવર્ડ આવે, તમારા મગજની અંદર એક વસ્તુ જે છે એ ફિટ રાખવાની. શું ફિટ રાખવાની? કે એમિકસ ક્યુરિયાનો મતલબ થાય કોર્ટનો મિત્ર. એમિકસ ક્યુરિયા એટલે શું થાય? તો કે કોર્ટનો મિત્ર. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? એમિકસ ક્યુરિયા કીવર્ડ આવે એટલે મગજમાં શું ફિટ થવું જોઈએ? કોર્ટનો મિત્ર. તો એ કોર્ટનો મિત્ર કઈ રીતે અથવા શું ઓલું પેલું એ સમજીએ. હવે સમજો કે કોર્ટ પાસે કોઈ પણ કેસ આવ્યો, બરાબર, જજ છે અથવા તો જજની ખંડપીઠ છે, એટલે કે એક કરતાં વધારે જજ છે. તો હવે કોઈ પણ કેસ આવ્યો તો જજ કંઈ એ બધા કેસ વિશે કંઈ તમામે તમામ 100% બાબત તો જાણતા ન હોય ને. એટલે પહેલાં એની બાબતે થોડી ઘણી વિગતો જાણવી પડે. તો એ જજને એ બધી વિગતો કોણ કહે? તો એ જજને વ્યવસ્થિત સામાન્ય રીતે સાદી ભાષામાં સરળ ભાષામાં કોર્ટની બધી જ વિગતો સમજાઈ દઈને એ વ્યક્તિ એમિકસ ક્યુરિયા. એ કોર્ટના બંને પક્ષની બાબત જે છે એ જાણી દે કે એક પક્ષ આ છે, બીજો પક્ષ આ છે, બે કરતાં વધારે પક્ષ હોય તો પણ જાણી દે કે આટલી આટલી વસ્તુ છે ને આવું આવું છે. એટલે કે કોર્ટની બધી વિગતો જે છે કેસની બધી વિગતો કોર્ટને જણાવી દે એ એમિકસ ક્યુરિયા. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આવા લેટિન અથવા અલગ અલગ ગ્રીક ભાષાના અલગ અલગ ભાષાના શબ્દ હોય, આપણે ખાલી એને નામ ખબર હોવી જોઈએ, બરાબર. ન્યૂઝમાં એમાં આવા શબ્દ કીવર્ડ વારંવાર ચર્ચામાં રહેતા હોય અને પરીક્ષામાં પૂછાઈ ગયા. હવે આ બધી કેવી વસ્તુ છે કે આમાં તમને આવડે તો આવડે, આ એક રીતે ગોખવા જેવી વસ્તુ છે. આ ન આવડે તો ન આવડે, આનો કોઈ બીજો ઉપયોગ ન હોય. ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય કે એમિકસ ક્યુરિયાનો નીચેનામાંથી કયો મતલબ થાય? જેને ખબર હોય તો એ ટીક કરી નાખે કોર્ટનો મિત્ર, ન ખબર હોય તો પછી નો ટીક થાય, બરાબર. આની જેવો એક બીજો કીવર્ડ આવે પ્રાઇમા ફેસિયા. આમાં નહીં આપેલો હોય, નોટ બનાવતા હોય તો લખી નાખો. પ્રાઇમા ફેસિયા. પ્રાઇમા ફેસિયા. પ્રાઇમા ફેસિયાનો મતલબ શું? પ્રાઇમા ફેસિયાનો મતલબ થાય પ્રથમ નજરે દેખાતી હકીકત. પ્રાઇમા ફેસિયાનો મતલબ શું? પ્રથમ નજરે દેખાતી હકીકત. પ્રથમ નજરે દેખાતી હકીકત. આનો મતલબ શું? આનો મતલબ એમ કે ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ એક છોકરી છે અને કોઈ એક છોકરો છે, બરાબર. હવે છોકરી એવી ફરિયાદ નોંધાવે અથવા એવો કેસ દાખલ કરે કે આ છોકરો જે છે ને એ મને હેરાન કરે છે, એણે મને લાફો માર્યો અથવા એણે મારી છેડતી કરી. તો કે ક્યારે, કઈ રીતે? તો પછી છોકરી એવું કહે કે ના ના, એટલે કે હજી છેડતી કે એવું કંઈ કર્યું નથી કે લાફો કે એવું કંઈ માર્યું નથી, પણ મને જોઈને એવું લાગી ગયું, દૂરથી મેં જોયો હતો ને તો મને એવું લાગી ગયું કે કદાચ એના એવા વિચારો છે, એ એવું કરવાની મંશા ધરાવે છે. તો શું કોર્ટ આ કેસને વ્યાજબી ઠેરવશે? તો કે નહીં ઠેરવે. કેમ? કારણ કે પ્રાઇમા ફેસિયા પ્રાથમિક નજરે ખબર પડી જાય છે કે ભાઈ આમાં કોઈ કેસ બનતો નથી, બરાબર. તો ઘણા બધા આવા કેસ પણ આવતા હોય તો આ પ્રાઇમા ફેસિયા. ઘણી બધી વાર તમને ખ્યાલ હશે કે ઘણા બધા લોકો જે છે ને એ કોર્ટમાં પિટિશન ફાઇલ કરતા હોય. તો ઘણી બધી પિટિશન તો આવી રીતે કોર્ટ ફગાવી દેતી હોય, એને દૂર કરી દેતી હોય. કારણ કે અમુક પિટિશન તો કેવી હોય કે માની લો કે એવું પણ બની શકે કે એ અમુક પિટિશન હોય તો એની અંદર યોગ્ય કાગળિયા જ ન હોય. કાગળ જે છે જે જોડવાના થતા હોય તો એ જ ન જોડ્યા હોય, જે પુરાવા જે જોડવાના થતા હોય એ જ ન જોડ્યા હોય. તો અમુક પ્રાઇમા ફેસિયા એના આધારે તે કોર્ટ જે છે એનો નિકાલ કરી નાખે, બરાબર. તો બે કીવર્ડ આપણે સમજ્યા. એક તો એમિકસ ક્યુરિયા એટલે કે કોર્ટનો મિત્ર, અને પ્રાઇમા ફેસિયા એટલે કે પ્રાથમિક નજરે પ્રથમ નજરે જે હકીકત દેખાતી હોય તે, બરાબર. હવે એમિકસ ક્યુરિયાની નિમણૂક જે છે એ કયા કેસમાં કરી શકાય? કોર્ટ દ્વારા એડવોકેટની નિમણૂક કરી શકાય. એટલે કે એડવોકેટ જે છે ને એ પણ એમિકસ ક્યુરિયા તરીકે રહી શકે. તો હવે વિધાનવાળા વાક્યમાં જો તમને એવો પ્રશ્ન પૂછી જાય કે એમિકસ ક્યુરિયા તરીકે એડવોકેટની પણ નિમણૂક કરી શકાય, તો એ વિધાન સાચું પડી જાય. કેમ? કારણ કે એડવોકેટ પણ હોઈ શકે અને બીજો વ્યક્તિ પણ હોઈ શકે. NGO સિવિલ સોસાયટીનો કોઈ વ્યક્તિ હોય તો એ પણ હોઈ શકે, બરાબર. કોર્ટમાં અમુક વાર માની લો કે આવા કોઈ કેસ આવતો હોય તો કોઈ પત્રકાર અથવા જે આ ફિલ્ડનો જાણકાર હોય, એક્સપર્ટ હોય, તો એને પણ એમિકસ ક્યુરિયા તરીકે નિમણૂક કરી શકાય. એ કોર્ટ નિમણૂક કરે, બરાબર. તો કે સામાન્ય જાહેર મહત્વની કોઈ પણ બાબતમાં એમાં કરી શકાય? તો કે હા, એમાં કરી શકાય. જો આરોપીનું પ્રતિનિધિત્વ ન થાય તો. જો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એડવોકેટ જે છે એને એમિકસ ક્યુરિયા તરીકે નિમણૂક કરી શકાય, પરંતુ માની લો કે એ એડવોકેટ જે છે એ કોઈ આરોપીનો પણ કેસ લડતો હોય તો કે તો ન ચાલે. તો એ તો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ થઈ જાય ને. એ કારે બે વસ્તુને કઈ રીતે રજૂ કરી શકે? જો આવું થાય તો કદાચ એવું બની શકે કે કોર્ટને ગેરમાર્ગે દોરે. કોર્ટને ગેરમાર્ગે દોરે પોતાના, કારણ કે એ આરોપીનું પ્રતિનિધિત્વ કરે છે તો એને બચાવવા માટે ગેરમાર્ગે દોરે. તો આ ચાલે નહીં, બરાબર. એટલે કે આરોપીનું પ્રતિનિધિત્વ ન થતું હોય ને તો જ એમિકસ ક્યુરિયા બની શકે, નહીંતર બની શકે નહીં. ખ્યાલ આવ્યો? મગજમાં આ વસ્તુ બેસી ગઈ.
અને ત્રીજું એ છે કે જો આરોપીને રજૂ કરવામાં આવે છે પરંતુ તેનો વકીલ ગેરહાજર છે, એ જે તે સમયે માની લો કે વકીલ ગેરહાજર છે, તો આવા કેસની અંદર પણ એડવોકેટ જે છે એને એમિકસ ક્યુરિયા તરીકે રજૂ કરી શકે. ઓકે, ખ્યાલ આવ્યો? તો ત્રણેય વિધાન સાચા છે. એમિકસ ક્યુરિયા કીવર્ડ એટલે શું યાદ રાખવાનું? ફ્રેન્ડ ઓફ કોર્ટ, કોર્ટનો મિત્ર, એમિકસ ક્યુરિયા, બરાબર. અને બસ આટલું જ આની અંદર મહત્વનું છે. પ્રાઇમા ફેસિયા 2 કીવર્ડ કીધા, બરાબર. ડાયરેક્ટ જ આમાંથી પ્રશ્ન પૂછાઈ જશે કે ડિસ્ટ્રિક્ટ જજની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે? ડિસ્ટ્રિક્ટ જજ, જિલ્લા ન્યાયાધીશ હોય તો એની નિમણૂક કોણ કરે છે? તો ડિસ્ટ્રિક્ટ જજની નિમણૂક જે છે પહેલાં એ તો કરે રાજ્યપાલ, બરાબર. કોણ કરે? રાજ્યપાલ. પરંતુ રાજ્યપાલ ડાયરેક્ટ ન કરી નાખે. એની માટે હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ, હાઈકોર્ટના જે ચીફ જસ્ટિસ હોય એની સલાહ, એની એડવાઇસ, એની ગાઈડલાઇન્સ, એના ધારાધોરણો એની સલાહના આધારે કરે, બરાબર. તો આવો પ્રશ્ન પણ ડાયરેક્ટ અમુક વાર બેઠો પૂછાઈ જતો હોય છે. હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે? તો હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક જે છે એ પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ કરે, પરંતુ રાજ્યપાલ સાથે વાટાઘાટો, વાત વિમર્શ કરી. એને એક વસ્તુ યાદ રાખવાની કે આ કોર્ટની જે નિમણૂક ને એ બધું કરવાનું હોય તો હંમેશા એક સ્ટેપ ઉપરના હોય ને એ કરે. તો કે ડિસ્ટ્રિક્ટ કોર્ટની નિમણૂક કરવાની હશે તો કોણ કરશે? તો એની એક સ્ટેપ ઉપર કોણ? તો કે રાજ્યપાલ, બરાબર. રાજ્યપાલ જે છે એ. પછી હાઈકોર્ટની કરવાની છે તો એની એક સ્ટેપ ઉપર કોણ? તો કે પ્રેસિડેન્ટને એ, બરાબર. ઈ કોર્ટ્સ પ્રોજેક્ટ અખિલ ભારતીય પ્રોજેક્ટ છે. અખિલ ભારતીય એટલે ઓલ ઇન્ડિયા. અખિલ ભારતીય ગમે આ શબ્દ લાગી જાય ને એટલે સમજવાનું કે ઓલ ઇન્ડિયા. ભારતની અંદર અખિલ ભારતીય સેવાઓ છે, ઓલ ઇન્ડિયા સર્વિસીસ છે. 3 સેવાઓ છે અખિલ ભારતીય, 3 સેવાઓ છે. કઈ કઈ ખ્યાલ છે તમને? 3 સેવાઓ છે, આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ. એમાં આઈએફએસ છે આઈએફએસ એ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ છે. કઈ? ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, જંગલ ખાતાની. ઇન્ડિયન ફોરેન સર્વિસ નથી, વિદેશી સેવા નથી, વિદેશી સેવા નથી, બરાબર. ફોરેસ્ટ, જંગલ ખાતાની સેવા છે. ઓકે, પહેલાં 2 જ હતી, આઈએએસ અને આઈપીએસ. આઈએફએસ એ પાછળથી બનેલી છે, બરાબર. તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. ચલો અહીંયા બીજી સાથે વાત પણ કહી દઉં. માની લો કે કોઈ નવી અખિલ ભારતીય સેવાનું આયોજન કરવું છે, નવી અખિલ ભારતીય સેવા ઊભી કરવી છે, તો એ કોણ કરી શકે? ખ્યાલ છે તમને? નવી અખિલ ભારતીય સેવા કોણ કરી શકે? એ રાજ્યસભા કરી શકે, બરાબર. ઓકે, ચલો પાછા અહીંયા આવી જઈએ. તો કે ઈ કોર્ટ્સ પ્રોજેક્ટ જે છે એ અખિલ ભારતીય પ્રોજેક્ટ છે, એટલે કે ઓલ ઇન્ડિયા પ્રોજેક્ટ છે. તેનો ઉદ્દેશ્ય જિલ્લા અને તાબાની અદાલતો, જિલ્લા એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને તાબાની અદાલતો એટલે કે સબઓર્ડિનેટ કોર્ટ્સ, એના સાર્વત્રિક કમ્પ્યુટરાઇઝેશનનો છે, એટલે કે યુનિવર્સલ કમ્પ્યુટરાઇઝેશન. એનું આખો ડેટા કે કમ્પ્યુટર દ્વારા લઈ દેવાનો એ છે, બરાબર. તો આ વાત સાચી છે. પહેલો એનો ઉદ્દેશ્ય એ જ છે. આખા મેઇન પ્રોજેક્ટનું નામ શું છે? મેઇન પ્રોજેક્ટનું નામ છે ઈ કોર્ટ પ્રોજેક્ટ. એ પ્રોજેક્ટ અંતર્ગત નીચે બીજી ઘણી બધી પહેલ કરેલી છે, બરાબર. આખો એક મેઇન પ્રોજેક્ટ છે, એટલે કે એક રીતે કહી શકો કે અમ્બ્રેલા પ્રોજેક્ટ છે, એક છત્રી છે. એની નીચે બીજી નાની નાની ઘણી બધી જે છે એ આયોજન કરેલું છે. એમાંનું એક આયોજન છે નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ. નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ એ એના હેઠળનો મુખ્ય પ્રોજેક્ટ છે, બરાબર. આ નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ એની અંદર કઈ માહિતી મળે? કયો કેસ પેન્ડિંગ છે, કેટલા કેસ પેન્ડિંગ છે, કયા કેસની ક્યારે તારીખ છે, ક્યારે સુનાવણી છે, કોણ જજ છે એની અંદર, કોણ વકીલ છે એની અંદર, કોણ પક્ષકાર છે, એ બધી આની અંદર નેશનલ જ્યુડિશિયલ ડેટા ગ્રીડ. ડેટા ઉપરથી ખબર પડી જાય કે એમાં બધી માહિતી આપણને મળી જાય. તો બંને વિધાન સાચા છે. ઓકે, ખ્યાલ આવ્યો? અનુચ્છેદ 14 આર્ટિકલ 14 એની હેઠળ જે સમાનતાનો અધિકાર આપેલો છે, બરાબર. તો એની બાબતે કયું વિધાન સાચું છે? તો અનુચ્છેદ 14માં સમાનતાનો અધિકાર છે. અનુચ્છેદ 14 આપણે બહુ ડિટેલમાં સમજી ગયા છીએ. અનુચ્છેદ 14માં તમને ખ્યાલ હશે કે એમાં 2 પ્રકારની સમાનતા આપેલી છે. એક તો કાયદા સમક્ષ સમાનતા કે જે નેગેટિવ કોન્સેપ્ટ છે, અને બીજું શું? કાયદાનું સમાન સંરક્ષણ કે જે પોઝિટિવ હકારાત્મક છે, બરાબર. તો એ આપણે જોઈએ. તો પહેલું શું કહે છે કે ભારતીય બંધારણમાં કાયદા સમક્ષ સમાનતા શબ્દ એક સકારાત્મક ખ્યાલ છે, જ્યારે કાયદાનું સમાન રક્ષણ એ નકારાત્મક ખ્યાલ છે. ચલો તમે વિચારીને કહો તો કે પહેલું શું કહે છે? કાયદા સમક્ષ સમાનતા, કાયદા સમક્ષ જે સમાનતા જે છે, કાયદા સમક્ષ સમાનતા. તો આમાં તો એમ કહે છે કે સકારાત્મક ખ્યાલ છે. કાયદા સમક્ષ સમાનતા એ કેવો છે? એ તો નકારાત્મક ખ્યાલ છે, કારણ કે એ બધાને સમાન નજરે જોવે છે, બધાને એક જ ચશ્માથી જોવે છે, બધાને એક જ ચશ્માથી જોવે છે. કોઈ પણ પ્રકારના પ્રિવિલેજીસ, વિશેષાધિકાર જે છે એ આપતા નથી. કોઈ પણ પ્રકારના વિશેષાધિકાર જે છે એ આપતા નથી. જ્યારે કાયદાનું સમાન રક્ષણ એ કેવો છે? એ સકારાત્મક છે. એ કેવો છે? પોઝિટિવ છે. તો આમાં મતલબ આ પહેલું વિધાન જે છે કેવું છે? ખોટું છે. પહેલું વિધાન ખોટું છે. આમાં ભલે સાચું આપ્યું પણ ખોટું છે. બીજું જોઈએ. ફક્ત કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર વિદેશીઓ માટે ઉપલબ્ધ છે, પરંતુ કાયદાના સમાન સંરક્ષણનો અધિકાર નથી. તો એ વાત સાચી છે. વિદેશી લોકો જે છે એને કાયદા સમક્ષ સમાન આપવામાં આવે છે. કાયદાનું સમાન સંરક્ષણ એનો મતલબ શું? એનો મતલબ તો આપણે જે આ રિઝર્વેશન પોલિસીને એ બધું રાખીએ છીએ, આ અનામતને એ બધું રાખીએ છીએ, જે ખાસ પ્રિવિલેજીસ, વિશેષાધિકારોને એ બધું આપીએ છીએ, એ બધું, બરાબર. તો એ અહીંયા આમને લાગુ પડશે નહીં. ઓકે, તો બીજું સાચું છે. આપણે ચૂંટણીમાં મત આપવાનો હોય, બરાબર. તો આપણે તો સામાન્ય રીતે કેવી રીતે મત આપતા હોય? તો આપણે ડાયરેક્ટ બૂથ ઉપર જતા રહીએ અને બૂથ ઉપર જઈ અને મત આપી દઈએ. હવે આમાં કેવું હોય
કે તમે મત ક્યાં આપવાનો હોય. ભારતમાં આપણે એવી સિસ્ટમ છે કે કોઈ વ્યક્તિ કંઈ ગમે ત્યાંથી મત ન આપી શકે. પોતે જ્યાંનો રેસિડેન્ટ છે, જ્યાંનો રહેવાસી છે અને જે જગ્યાએ એનું મતદાર ક્ષેત્ર લાગુ પડે છે ત્યાંથી જ એ મત આપી શકે, કંઈ ગમે ત્યાંથી મત આપી શકે નહીં. તો પોસ્ટલ બેલેટ આપણે સામાન્ય રીતે બૂથમાં જઈએ અને મત આપતા હોય. પરંતુ માની લો કે આપણે એક ઉદાહરણ લઈએ. ફોર એક્ઝામ્પલ સમજી લો કે કોઈ ગુજરાતનો વ્યક્તિ છે, બરાબર? તો એ મત ક્યાં આપશે? ગુજરાતમાં મત આપશે. પરંતુ એની ડ્યુટી, એની નોકરી જે છે એ દિલ્હીમાં છે. અથવા તો માની લો કે એ આર્મીમાં નોકરી કરે છે, જમ્મુ કાશ્મીરમાં એ ડ્યુટીમાં છે, વેસ્ટ બેંગોલ પશ્ચિમ બંગાળમાં એ નોકરીમાં છે. અથવા તો માની લો કે એ આઈએએસ કે આઈપીએસ કે એવો કોઈ વ્યક્તિ છે. અથવા તો માની લો કે એને ઇલેક્શન ડ્યુટીમાં જ મૂકી દીધો છે. એ ગુજરાતમાં જ નોકરી કરે છે, નોકરી ગુજરાતમાં જ કરે છે, પરંતુ એને ઇલેક્શન ડ્યુટી, ચૂંટણી ફરજમાં મૂકી દીધો છે. તો આવા કેસમાં શું એનો મતનો અધિકાર જવા દેવાનો? તો કે ના, જતો નહીં કરવાનો. તો શું? તો કે આવા લોકો જે છે ને એ પોસ્ટલ બેલેટ એટલે કે પોસ્ટલ બેલેટના માધ્યમથી જે છે એ મત આપી શકે. તો પોસ્ટલ બેલેટના માધ્યમથી કોણ મત આપી શકે એ જોઈએ. તો એક તો સેવાકીય મતદારો એટલે કેવા? તો કે જે સર્વિસની અંદર, નોકરીમાં, સેવાની અંદર, સર્વિસની અંદર જોડાયેલા છે એમાં કયા મતદારો આવી ગયા? તો જે ઇલેક્શન ડ્યુટીમાં હોય એ આવી ગયા. અથવા બીજા જે મેં તમને કીધું કે બીજે જે નોકરી કરતા હોય, ગુજરાતના છે પરંતુ દિલ્હી કે જમ્મુ કાશ્મીર કે આર્મીમાં કે એમાં કયો હોય, એ બધા સેવાકીય મતદારો. તો એ પોસ્ટલ બેલેટથી મત આપી શકે. ચલો બીજું, દોષિત કેદીઓ એટલે કે કન્વિક્ટ જે હોય એ, તો કેદીઓ દોષિત, આરોપ સિદ્ધ થઈ ગયો, ગુનેગાર બની ગયો, શું એ પોસ્ટલ બેલેટથી મત આપી શકે કે ન આપી શકે? વિચાર કરી અને કહેતો ન આપી શકે, બરાબર? આપણે ગઈકાલે જોઈ લીધું હતું કે જે એકવાર જેલમાં છે તો એ મત આપી જ ન શકે. દોષિત વ્યક્તિ ક્યારેય મત આપી શકે નહીં. એવો એક ડાયલોગ પણ યાદ રાખી લેવાનો કે દોષિત લોકો મત ન આપી શકે પરંતુ ચૂંટણી લડી શકે, બરાબર? ક્યારે? જો 2 વર્ષ કરતાં ઓછાની સજા હોય ત્યારે. ચલો આગળ વાત કરીએ. મતદારોને અટકાયતને અધીન એટલે કે જે વ્યક્તિ એને અટકાયત ધારા અંતર્ગત, ડિટેન્શન અંતર્ગત એની અટકાયત કરેલી છે. તો શું એવા લોકો પોસ્ટલ બેલેટથી મત આપી શકે? વિચારી અને કહેવું. તો આપણે આ ચર્ચા કરી ચૂક્યા છીએ. ચલો, તો આ જે ડિટેન્શન, અટકાયત ધારા અંતર્ગત જેની અટકાયત કરેલી હોય ને, તો એ લોકો મત આપી શકે પોસ્ટલ બેલેટથી. પરંતુ ક્યારે? કોર્ટનો ઓર્ડર હોય તો, કોર્ટનો ઓર્ડર હોય, કોર્ટના હુકમને અધીન આપી શકે. અને એ પણ ક્યારે? પોસ્ટલ બેલેટના આધારે. એટલે આમ તો અહીંયા કેવું પડશે? સાચું પડશે. અને છેલ્લું છે ખાસ મતદારો એટલે કે સ્પેશિયલ વોટર્સ. ખાસ મતદારો એ અમુક ખાસ પ્રકારના મતદારો હોય, બરાબર? એ ખાસ મતદારો, આ મેં તમને ઇલેક્શન ડ્યુટીવાળાને પણ અમુક વાર ખાસ મતદારો ગણી લેતા હોય છે, બરાબર? તો એને પોસ્ટલ બેલેટના આધારે મંજૂરી આપવામાં આવે છે. તો એક રીતે કેટલા? 3 સાચા છે. ઓકે. કેદીઓના સંબંધમાં મફત કાનૂની સહાયનો અધિકાર એટલે કે ફ્રી લીગલ એડ જે છે, આર્ટિકલ 39A, અનુચ્છેદ 39A. અને ન્યાયી સુનાવણીનો અધિકાર, ઝડપી સુનાવણીનો અધિકાર, આ બધાની ખાતરી આપવામાં આવી છે. તો ભારતીય બંધારણમાં આ કઈ જગ્યાએ આ બધી વસ્તુ લખેલી છે? તો એ એક રીતે અનુચ્છેદ 21ને લાગુ પડે છે, બરાબર? જો અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, હકીકતમાં આપણે જોઈએ તો મફત કાનૂની સહાયનો અધિકાર એ આર્ટિકલ 39A 39A ની અંદર આપેલો છે. પણ એ તો અહીંયા કંઈ ઓપ્શનમાં છે જ નહીં, એટલે અનુચ્છેદ 21 જે છે એ સેટ થઈ છે. આની પહેલાં મેં તમને એક પ્રિઝન, જેલની અમુક પરિસ્થિતિ જે છે એની બાબતે મેં એક આર્ટિકલ ચલાવેલો હતો. કયો આર્ટિકલ? કે જેલની અંદર સેગ્રીગેશન, ડિસ્ક્રિમિનેશન, ભેદભાવ કરવામાં આવે છે, કાસ્ટ બેઝડ ડિસ્ક્રિમિનેશન, જાતિગત ભેદભાવ જે છે કરવામાં આવે છે. ત્યારે મેં તમને આ વસ્તુ કીધી હતું કે કોર્ટે એ પણ ઉલ્લેખ કરેલો છે કે ઝડપી સુનાવણીનો અધિકાર જે છે ને એ અનુચ્છેદ 21 અંતર્ગત આવે છે. અને જો કાસ્ટ, જાતિ આધારિત તમે કેદીઓ સાથે આવો ભેદભાવ કરશો તો એ ગૌરવપૂર્ણ જીવન જીવી શકશે નહીં, બરાબર? એટલે કે ઝડપી સુનાવણીનો અધિકાર એ પણ અનુચ્છેદ 21માં છે. એ કોર્ટે હજી હમણાં જ અવલોકન કરેલું છે, 2 મહિના પહેલાં જ. અને આ પેપર અત્યારે જ લેવાનું છે, થોડા ટાઈમ પહેલાં, બરાબર? તો અનુચ્છેદ 21 આનો જવાબ આવશે. ઓકે. કેદીઓનો મતાધિકાર, કેદીઓ વોટિંગ કરી શકે કે નહીં એની બાબતે વિધાન આપેલા છે, બરાબર? પહેલું એમ કહે છે કે ટ્રાયલ હેઠળના કેદીઓનું નામ મતદાર યાદીમાં હોય તો પણ તેમને ચૂંટણીમાં ભાગ લેવાથી બાકાત રાખવામાં આવે છે, બરાબર? ટ્રાયલ હેઠળના કેદીઓ એટલે કાચા કામના કેદી, અંડર ટ્રાયલ જે કેદીઓ જે છે, અંડર ટ્રાયલ કેદીઓ, એમનું નામ મતદાર યાદીમાં હોય તો પણ તેમને ચૂંટણીમાંથી ભાગ લેવામાંથી બાકાત રાખવામાં આવે છે. હવે જો પહેલાં તો આ જે છે ને આ વેગ સ્ટેટમેન્ટ છે, અસ્પષ્ટ છે. કેમ? ચૂંટણીમાં ભાગ લેવાનો, પણ કયો ભાગ લેવાનો? એટલે કે વોટિંગમાં ભાગ લેવાનો કે ઉમેદવારી નોંધાવવાનો ભાગ લેવાનો? એ તો અહીંયા કોઈ ઉલ્લેખ કરેલો નથી, બરાબર? અહીંયા એનો કોઈ ઉલ્લેખ છે નહીં. અને બીજું એ કે ટ્રાયલ હેઠળના કેદીઓ પણ એ જેલમાં છે કે નહીં એનો પણ અહીંયા કોઈ ઉલ્લેખ નથી. એટલે એક રીતે આ વિધાન વેગ, અસ્પષ્ટ છે. પણ આપણને આપણો કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. શું? કે અંડર ટ્રાયલ કેદી હોય
કે કાચા કામના કેદી હોય કે પાકા કામના કેદી હોય, કન્વિક્ટ થઈ ગયા હોય કે ગમી હોય, એનાથી કોઈ લેવા દેવા નથી. એ જો જેલમાં હોય તો મત આપી ન શકે, બારે હોય તો મત આપી શકે, બાકી કંઈ લેવા દેવા છે નહીં. જેલમાં હોય તો મત ન આપી શકે, જેલમાં હોય એટલે મત ન આપી શકે, બારે હોય પેરોલ ઉપર કે ગમે એની ઉપર તો એ મત આપી શકે. બરાબર. અને બીજું, એ ચૂંટણી લડી શકે જો 2 વર્ષ કરતાં ઓછીની સજા થઈ હોય તો. 2 વર્ષ અથવા 2 વર્ષ કરતાં વધુની સજામાં જો એ દોષી સાબિત થઈ ગયા હોય, ગુનેગાર સાબિત થઈ ગયા હોય, કન્વિક્ટ થઈ ગયા હોય, તો એ ચૂંટણી પણ લડી શકે નહીં. તો એ ચૂંટણી પણ ન લડી શકે. બરાબર. એવું ક્યાં કીધું છે? આરપી એક્ટના સેક્શન 8ની અંદર, આરપી એક્ટનો સેક્શન 8 એવું કહે છે કે 2 વર્ષ કરતાં વધુની સજાની અંદર જો એ દોષી સાબિત થઈ ગયા હોય તો એ ચૂંટણી લડી શકે નહીં. પરંતુ જો એ દોષી સાબિત થઈ ગયા, કોર્ટે એને દોષી સાબિત કરી દીધા છે અને જો એણે અપીલ કરી દીધી છે તો પાછા એ ચૂંટણી લડી શકે. બરાબર. તો એવી બધી વાતો ચાલતી હોય છે. તો પહેલું એક રીતે અસ્પષ્ટ છે. બીજું, નિવારક ડિટેન્શન એ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાનો મત આપી શકે છે. તો આ પણ એક રીતે વેગ સ્ટેટમેન્ટ કહી શકાય, પણ આમ પ્રાથમિક નજરે સાચું કહી શકાય. ડિટેન્શન અંતર્ગત જેને ડિટેન્શન અટકાયતમાં રાખેલા છે તો શું એ પોસ્ટલ બેલેટથી મત આપી શકે? તો કે હા આપી શકે, પરંતુ કોર્ટનો ઓર્ડર હોવો જોઈએ, કોર્ટનો હુકમ હોય તો આપી શકે, નહીંતર આપી શકે નહીં. બરાબર. ખ્યાલ આવ્યું કે નહીં? ઈ પ્રિઝન પ્રોજેક્ટ, હમણાં આપણે જોયું કે એક બહુ મોટો પ્રોજેક્ટ છે ઈ પ્રિઝન પ્રોજેક્ટ. એની અંદર કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે? તો કે ઈ જેલ મેનેજમેન્ટ માહિતી પ્રણાલી, રાષ્ટ્રીય જેલ માહિતી પોર્ટલ એટલે કે નેશનલ જેલ ડેટા ગ્રીડ અથવા નેશનલ જેલ ડેટા પોર્ટલ જે બનાવેલું છે. બરાબર. અને મારો કેસ જાણો, આ ત્રણેય એની અંદર આવે છે. કારા બજારની એની યારે કોઈ લેવા દેવા છે નહીં. બરાબર. જેલને ડિજિટાઇઝ કરવાની વાત. કેદીઓના પ્રત્યાર્પણ અધિનિયમ 2003નો ઉદ્દેશ્ય શું છે? એક્સ્ટ્રાડિક્શન ટ્રીટી જે છે, એક્સ્ટ્રાડિક્શન એક્ટ, તો એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? હવે આપણે બહુ પહેલાં જ કહી દીધું હતું કે આમાં તમને ખબર હોવી જોઈએ કે એક્સ્ટ્રાડિક્શનનો મતલબ શું, પ્રત્યાર્પણનો મતલબ શું. ખાલી કીવર્ડ ટેકનિકનો ઉપયોગ કરો તો કીવર્ડ સમજી અને તમે આન્સર આપી શકો. એક્સ્ટ્રાડિક્શનનો મતલબ શું તમે કહી શકશો? ઓકે. આપણે આ પ્રત્યાર્પણ અને એક્સ્ટ્રાડિક્શન આની પહેલાં 2-3 વાર ડિસ્કસ કરી ચૂક્યા છીએ. એક્સ્ટ્રાડિક્શનનો મતલબ એમ થાય કે ભારતનો કોઈ વ્યક્તિ કે જે ભારતમાં ગુનો કરી અને વિદેશમાં ભાગી ગયો છે, જેમ કે વિજય માલ્યા. બરાબર. જેમ કે વિજય માલ્યા. બરાબર. તો આવા લોકોને ભારતે એમને ડાયરેક્ટ તો ધરપકડ કરી ન શકે, કારણ કે હવે એ બીજા દેશના નાગરિક બની ગયા છે. એટલે આપણે ડાયરેક્ટ એ દેશ સાથે વાતચીત કરવી પડે કે ભાઈ તમે એને જે છે એક્સ્ટ્રાડિક્ટ કરો. મેં તમને ઘણા બધા ઉદાહરણ આપેલા હતા કે ઘણા બધા ખલિસ્તાની લોકો કેનેડાની અંદર રહી અને આ આતંક ફેલાવતા હોય છે, આતંકવાદી પ્રવૃત્તિ કરતા હોય છે. તો ભારત કેનેડાને કહે કે ભાઈ તમે એમને અહીંયા મોકલો. બરાબર. ચલો અત્યારનું તાજેતરનું જ ઉદાહરણ આપું. એક સલમાન ખાન નામનો એક ટેરરિસ્ટ આતંકવાદી છે. સલમાન ખાન નામનો એક આતંકવાદી છે. બરાબર. તો આજે સલમાન ખાન નામનો આતંકવાદી જે છે, હા, એને હમણાં થોડાક દિવસ પહેલાં જ તે ભારતે પકડી લીધો છે બીજા એકાદા દેશમાંથી. આફ્રિકાનો એકાદો દેશ હતો. બરાબર. હવે જો આફ્રિકાનો એક દેશ હતો, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ભારતે એ આફ્રિકાનો એ દેશ હતો, દેશનું નામ મને અત્યારે યાદ નથી, એની સાથે આપણે કોઈ એક્સ્ટ્રાડિક્શન ટ્રીટી સાઇન કરેલી નથી. એક્સ્ટ્રાડિક્શન ટ્રીટી સાઇન કરેલી નથી. એનો મતલબ શું? એટલે કે પ્રત્યાર્પણની સંધિ જે છે એ સાઇન નથી કરેલી. પ્રત્યાર્પણની સંધિ સાઇન કરેલી નથી. એટલે એક રીતે આપણે જોઈએ ને તો કાયદાકીય રીતે એ દેશવાળા આપણને ના પાડી શકે. બરાબર. પરંતુ એમને શું કીધું? એ આફ્રિકાના એ દેશે એવું કીધું કે અમે જે છે એ ટેરરિસ્ટ લોકો માટે, આતંકવાદી લોકો માટે સેફ હેવનનો મતલબ શું? સેફ એટલે સુરક્ષિત, હેવન એટલે કે સ્વર્ગ. સેફ હેવન અમે બનવા માંગતા નથી. અમે એમને પનાહ દઈ અને અમારા દેશની આબરૂ ઇજ્જત જે છે એના ધજાગ્રહ ઉડાડવા માંગતા નથી. એટલે અમે આ જે છે એ તમને સોંપી દઈએ છીએ. બરાબર. હકીકતમાં એ હતો બીજા દેશમાં, પણ આ જે છે એ ખાલી આફ્રિકાના એ દેશમાં ખાલી ઉડીને જતો હતો. મતલબ કે અહીંયાથી એનું વિમાન ઉડ્યું છે અને ભારતવાળાએ એમને એ દેશને રિક્વેસ્ટ કરી. ઇન શોર્ટ, તમારે કીવર્ડ શું યાદ રાખવાનો? એક્સ્ટ્રાડિક્શન, પ્રત્યાર્પણ. વારંવાર આ જે છે એ ચર્ચામાં રહેતો હોય છે. બરાબર. તો જવાબ શું આવશે કે ભારતીય જેલોમાં વિદેશી કેદીઓને રાહત પૂરી પાડવી અને તેનાથી ઉલટી જેથી તેઓ તેમના દેશમાં તેમની બાકીની જેલની સજા ભોગવી શકે, એ બધી વસ્તુ. બરાબર. અને આ જ વસ્તુ ઊંધી પણ લાગી પડે. ભારતીય લોકો જે વિદેશી જેલમાં હોય અથવા વિદેશના નાગરિક હોય કે વિદેશની અંદર પહોંચી ગયા હોય તો એની માટેનું. ઓકે. આગળનો ક્વેશ્ચન પણ પ્રત્યાર્પણ વિશે જ છે. પ્રત્યાર્પણ એક એવી પ્રક્રિયા છે કે જે વિદેશી કેદીઓને તેમના વતનમાં સ્થાનાંતરિત કરવા સક્ષમ બનાવે છે જ્યાં તેઓ તેમની સજાના બાકીના ભાગને સેવા આપી શકે. બરાબર. તો આ વાત સાચી કે ખોટી? પ્રત્યાર્પણ એટલે કે એક્સ્ટ્રાડિક્શન એ એવી પ્રક્રિયા છે કે જે વિદેશી કેદીઓ, વિદેશના કેદીઓ એમના વતનમાં સ્થાનાંતરિત કરવા સક્ષમ બનાવે છે અને જ્યાં તેઓ તેમની સજા બાકીનો ભાગ ભોગવી શકે. બરાબર. તો આ વાત સાચી છે. બરાબર. પણ હવે જો આમાં કેવું છે કે સમજવું પડે કે એને અહીંયા કણે કેદી માનેલો છે કે નથી માનેલો. બરાબર. એને અહીંયા કેદી માનેલો છે કે નથી માનેલો. બીજું જોઈએ
કે પ્રત્યાર્પણ એ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા એક રાજ્ય બીજાની વિનંતી પર વિનંતી કરનારા રાજ્યના કાયદા દ્વારા સજાને પાત્ર હોય તેવા ગુના માટે કોઈ વ્યક્તિને પગેરું મેળવવા માટેની પરત ફરવાની અરજ કરે છે, બરાબર. તો એ વાત પણ સાચી છે. એક્સ્ટ્રાડિક્શન એટલે મેં તમને કીધું ને કે આ વિજય માલ્યાનું ઉદાહરણ યાદ રાખવાનું. ભારત અત્યારે વિજય માલ્યાનો જે છે એ બ્રિટનની કોર્ટમાં કેસ ચાલે છે. ભારત સરકાર જે છે એ કેસ લડે છે, કહે છે કે ભાઈ એને અહીંયા મોકલી દેવું એક્સ્ટ્રાડિક્શન અંતર્ગત જ તે, બરાબર. તો એક રીતે બંને વિધાન સાચા છે, અહીંયા ખોટા કીધું છે, પણ હકીકતમાં બંને સાચા છે. એક્સ્ટ્રાડિક્શન ટ્રીટી જે કેદીઓના પ્રત્યાર્પણ કરાર એક્સ્ટ્રાડિક્શન ટ્રીટી એ ભારતે કોની સાથે સાઇન કરેલી છે? તો કે રશિયા, કંબોડિયા અને બ્રાઝિલ સાથે આપણે સાઇન કરેલી છે. આનો મતલબ શું? આનો મતલબ એમ કે માની લો કે ભારતમાં કોઈ વ્યક્તિ ગુનો કરી અને રશિયા જતો રહ્યો, તો ભારત રશિયાની સરકારને તાત્કાલિક કહેશે કે ભાઈ આ વ્યક્તિ તમારી આવી ગયો છે, તમે એને જે છે અમને સોંપી દો, બરાબર. હવે જો એવું પણ બની શકે કદાચ રશિયા ન સોંપે તો આપણે શું કરીએ? પહેલું તો આપણે કાંઈ ન કરીએ. આપણે ભાઈ ભવિષ્યમાં એમનો કોઈ ગુનેગાર અહીંયા આવી ગયો તો ન સોંપીએ. અથવા તો પણ આમાં કેવું હોય કે એક રીતે ભાઈ એ દેશનો કોઈ વિશ્વાસ ન કરે, કે ભાઈ પછી બીજી વાર ટ્રીટી કરતા, બીજી વાર સંધિને એવું બધું કરતા જે છે એ વિચાર કરે કે ભાઈ તમે તો વાતમાં ફરી જાઓ છો, બરાબર. કે વિશાખા કેસમાં સુપ્રીમ કોર્ટે આને લગતી માર્ગદર્શિકા નિર્ધારિત કરેલી હતી. તો વિશાખા કેસ તમને ખ્યાલ છે કે નથી ખ્યાલ? યસ, આપણે આના વિશે વાતચીત કરેલી છે, બરાબર. સુપ્રીમ કોર્ટે આની અંદર આ જ્યુડિશિયલ એક્ટિવિઝમ દાખવેલું હતું. એનો પણ મેં તમને ઉદાહરણ આપેલું હતું કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ અંતર્ગત મહિલાઓની જાતીય સતામણી, બરાબર. વુમન્સ સેક્સ્યુઅલ એક્સપ્લોઇટેશન એટ વર્કપ્લેસ, કામ કરવાની જે જગ્યા જે છે ત્યાં મહિલાઓની જાતીય સતામણી કરવામાં આવે છે. તો યસ, રાજસ્થાનનો આ કેસ હતો. સુપ્રીમ કોર્ટે જે છે એ પછી આને લગતી માર્ગદર્શિકા આપી અને નિર્ધારિત કર્યું કે આની અંદર કેવું હોય કે કોઈ પણ કંપની હોય ને તો એક ઇન્ટરનલ કમ્પ્લેન્ટ સેલ હોવી જોઈએ. ઇન્ટરનલ કમ્પ્લેન્ટ સેલ, આંતરિક ફરિયાદી માળખું, કે જો મહિલાઓની કોઈ જાતીય સતામણી કરતો હોય તો અંદરને અંદર અહીંયા જે છે અહીંયા એને જે છે એ ફરિયાદ જે છે એ કરી શકે. અને એ જે ફરિયાદ કરે એ ફરિયાદ કર્યા પછી પણ જો સમાધાન ન આવે તો પછી જે છે એ એની આગળ ઉપર પણ ફરિયાદ કરી શકે ને એવું બધું, બરાબર. તો મહિલાઓની જાતીય સતામણી વિરુદ્ધની આ પ્રકારની વસ્તુ જે છે એ હોય છે. ઓકે. ડિસ્ટ્રિક્ટ જજ જે છે એની નિમણૂક માટેની શરતનો ઉલ્લેખ ક્યાં આપેલો છે? તો એ અનુચ્છેદ 233ની અંદર આપેલો છે, બંધારણના આર્ટિકલ 233ની અંદર. ગુજરાતમાં આપણે 33 જિલ્લા છે, બરાબર. તો જિલ્લાની અંદર જે જજની નિમણૂક કરવાની હોય તો યાદ રાખી લેવાનું 233 જિલ્લાના આધારે ટ્રીક જે છે એ યાદ રાખી શકો. પછી જો નીચેનામાંથી કેદીઓને કયો અધિકાર નથી? તો મતનો અધિકાર નથી. આપણે બહુ પહેલાં ચર્ચા કરી ચૂક્યા છીએ કે કેદીઓ જે છે એને મતનો અધિકાર હોતો નથી. મત એ લોકો મત જે છે આપી શકે નહીં, બરાબર. પછી છે કે ભાઈ નીચેનામાંથી બંધારણના અનુચ્છેદમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાનના સંદર્ભમાં કયો સિદ્ધાંત છે? તો એ અનુચ્છેદ જે છે ને એ 326 છે, આર્ટિકલ 326. અનુચ્છેદ 324 શું છે? અનુચ્છેદ 324 જે છે ને એ ચૂંટણી પંચની રચનાની વાત કરે છે. ચૂંટણી પંચની રચના, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા. અને 326 જે છે એ યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ છે, UAF, યુનિવર્સલ એડલ્ટ ફ્રેન્ચાઇઝ, જેને ગુજરાતીમાં કે પુખ્ત વય મતાધિકાર. એટલે શું? એટલે કે જે કોઈ પણ વ્યક્તિ પુખ્ત વયનો હશે, એટલે કે 18 વર્ષ કરતાં વધારનો હશે ને એ દરેક વ્યક્તિ મતદાન કરી શકશે, એવું અનુચ્છેદ 326માં લખેલું છે. 18 વર્ષ કરતાં ઉપરનો દરેક વ્યક્તિ મતદાન કરી શકશે એવું 326ની અંદર લખેલું છે. તમને એવું લાગે કે એમાં નવીન શું છે? એમાં નવીન એ છે કારણ કે આ વસ્તુ આપણે જ્યારે બંધારણ લાગુ થયું 1951 ત્યારથી જ 1950, બરાબર, ત્યારથી જ લખી દીધું છે. તો આમાં નવીનતા એ છે કે એ સમયે વિશ્વના જે બીજા દેશો હતા એ લોકોએ યુનિવર્સલ, સાર્વત્રિક બધા જ લોકોને મતદાનનો અધિકાર નહોતો આપ્યો. અમુક એવા હતા કે જ્યાં મહિલાને મતાધિકાર નહોતો આપ્યો, અમુક એવા હતા કે જ્યાં નીચલી જાતિના લોકો અથવા નીચલા ક્લાસના લોકોને મતદાન નહોતો આપ્યો, ખાલી અપર લેવલના લોકો, અમુક હદ કરતાં વધુ પ્રોપર્ટી સંપત્તિ ધરાવતા હોય એવા લોકોને જ મતદાનનો અધિકાર આપ્યો હતો. તો એટલા માટે આ મહત્વનું છે કારણ કે ભારતે એ સમયે એટલો બોલ્ડ ડિસિઝન લીધો હતો, કડક નિર્ણય લીધો હતો કે બધાને મતદાનનો અધિકાર, બરાબર. અને આ અધિકાર એક રીતે બહુ મોટો અધિકાર કહેવાય. તો એ અનુચ્છેદ 326માં લખેલું છે. ડાયરેક્ટ આ અનુચ્છેદ 326નું જે વિધાન લખેલું છે એ પણ એવી રીતે પૂછાઈ શકે, બરાબર. ખ્યાલ આવ્યો કે નહીં?